નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે એક નવા લેક્ચરમાં. આજે આપણે ડિસેમ્બર મહિનાનું 2019નું આપણું જીસેટનું જે પેપર છે એ સોલ્વ કરવાના છીએ, ઇતિહાસનું. ઓકે ઓકે મિત્રો, ફર્સ્ટ ક્વેશ્ચન છે, જવના પ્રાચીનતમ પુરાવા કયા પુરા સ્થળેથી મળેલા છે? બરાબર, તો એ મિત્રો આપણે મહેરગઢથી મળેલા છે. અને આપણા ભારતીય ઉપમહાદ્વીપનું સૌથી જૂનું ગામડું આને માનવામાં આવે છે. બરાબર, આશરે 7મી સદી જૂનું છે. ઈસવીસન પૂર્વે 7મી સદીનું છે. બરાબર, બિફોર ક્રાઇસ્ટનું છે. ઓકે, સાથે અહીંયાથી મનુષ્યની સાથે બકરીને દફનાવવાના અવશેષ પણ મળ્યા છે. એટલે કદાચ એવું બની શકે કે પશુપાલન છે એ પણ એ સમયે બહુ પીક ઉપર અહીંયા હશે. ઓકે ઓકે ત્યારબાદ બીજો ક્વેશ્ચન છે મિત્રો, નીચેનામાંથી કયા પુરા સ્થળનું સૌથી પહેલા ઉત્ખનન? તો જો સોપારા છે ને 1882માં થાય છે, બરાબર, ભગવાનલાલ ઇન્દ્રજી દ્વારા. પછી હડપ્પા 1921માં ફાઉન્ડ થાય છે. પછી નેવાસા છે 1954માં, બરાબર, લોથલ જ્યારે ફાઉન્ડ થયું હતું ત્યારે. અને આ હસમુખ સાકળિયા સરે કરેલું હોય છે. બરાબર, એમનું પુરાતત્વ વિદ્યામાં બહુ સારું યોગદાન છે મિત્રો, હસમુખ સાકળિયા સરનું. ઓકે, અને ધોળાવીરા આપણે ખ્યાલ છે 1931માં. ઓકે, એટલે આપણે આમાં સૌથી જૂનું કયું થઈ જશે? સોપારા. ઓકે ઓકે ત્રીજો ક્વેશ્ચન છે મિત્રો, ઋગ્વેદ, યજુર્વેદ અને અથર્વવેદમાં ઉલ્લેખિત અંગીરસ શું છે? તો એ અગ્નિ જે છે એને અંગીરસ કહેવામાં આવે છે. ઓકે ઓકે ફોર્થ ક્વેશ્ચન છે, ખાલી જગ્યાની કથા દર્શાવે છે કે ઉત્તર વૈદિક યુગમાં, જો એક હોય છે વૈદિક એજ, એક હોય છે પોસ્ટ વૈદિક એજ, એટલે કે ઉત્તર વૈદિક. ઓકે, આનો સમય છે 1500 થી 1000, આનો સમય છે 1000 થી લઈ અને 600. ઓકે, એટલે મહાજન તત્ સમય સુધીનો. એટલે આ ઉત્તર વૈદિક સમયની આની વાત કરે છે. શું કહે છે કે હજુ વર્ણનો કોટિક્રમ સુદ્રઢ થયો નહોતો. એટલે કે આ એવું કહે છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આવી રીતે ગોઠવાયેલું નહોતું વ્યવસ્થિત. અને એ વાત સાચી છે. અને આપણે શેના પરથી ખબર પડે છે? તો આ સતકામ અને જાબાલાની સ્ટોરી છે. બરાબર, જો એમાં એવું હોય છે કે વૈદિક એજમાં છે ને આ વર્ણ વ્યવસ્થા શા માટે બનાવવામાં આવી હોય કે બ્રાહ્મણ છે એ જ્ઞાન સાથે સંકળાયેલો છે, ક્ષત્રિય છે તો એ યુદ્ધ અને રક્ષા માટે સંકળાયેલો છે, વૈશ્ય છે વ્યાપાર માટે, અને શૂદ્ર જે છે એ આ 3 વર્ણની સેવા માટે છે. હવે કદાચ એ સમયે એવું હશે કે બધા લોકો સાથે રહેતા હશે, સારી રીતે જીવન જીવતા હશે, બરાબર, એક કમ્યુનિટી હશે, એક નાનકડું ગામડું, અને એમાં બધા લોકોની પોતપોતાની ડ્યુટીઝ છે, બધાના પોતાના કાર્ય છે. એટલે એ લોકો એવું વિચાર્યું કે એક કાર્ય માણસ વધુ સમય સુધી કરે, પેઢી દર પેઢી કરે, તો બહુ સારી રીતે કરી શકે છે, અને એના પરિણામે આપણી આ જે સભ્યતા છે એ વિકાસ પામશે. એવો કંઈક એ લોકોનો આઈડિયા હશે. પણ પછી ધીરે ધીરે આ જે ઉપરના છે, બરાબર, જેને આપણે દ્વિજ કહીએ છીએ, બરાબર, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય. દ્વિજ એટલે કે જે પેલી જનોય છે ધારણ કરી શકે છે આ ઉપરના, બરાબર, શૂદ્રો એ ધારણ નથી કરી શકતા. ઓકે, તો પછી માણસને પદ તમે ઊંચું આપો તો પછી એનામાં ક્યાંક ને ક્યાંક સુપિરિયરિટી બાયસ પણ આવતો હોય છે. અને જેવી 2-3 પેઢી ચાલી જાય, બરાબર, જે આખી વ્યવસ્થા બનાવી હતી, જેનો હેતુ હતો શું કે આપણે સભ્યતાને ઊંચી લઈ જવી, પછી એ હેતુ શું થઈ જાય છે? સભ્યતાથી ખસી અને વ્યક્તિત્વ અથવા પરિવાર સુધી સીમિત થઈ ગયું. અને એના પરિણામે પછી આ શૂદ્ર જે છે એના ઉપર અત્યાચારો શરૂ થાય છે. ઓકે, અને એ પછી ઉત્તર વૈદિક સમયમાં આપણે બધું દેખાય છે. પણ વૈદિક સમયમાં આ વસ્તુ નથી દેખાતી, અને બહુ ઓછી દેખાય છે તો પણ. અને આ સ્ટોરી પરથી સમજી શકે. જો એક ગૌતમ ઋષિ છે, બરાબર, હવે એને ત્યાં છે ને આ જાબાલા નામની એક મહિલા હોય છે, બરાબર, એ આવે છે અને કહે છે કે ભાઈ મારા પુત્રને અહીંયા ભણાવવા માટે આશ્રમમાં એડમિશન લેવડાવવું છે. જેમ આજે મિત્રો આપણે એન્ટ્રન્સ એક્ઝામ હોય છે એવી રીતે કંઈક એન્ટ્રન્સ એક્ઝામ ત્યારે કેવી હોય કે કંઈક ટાસ્ક આપવામાં આવે, બરાબર, અને થોડા ટાઈમમાં તમારે સારી રીતે ટાસ્ક કરવાનો તો તમને એડમિશન મળે. તો આ સતકામના એડમિશન માટે ત્યાં ગયા હોય છે, અને એમને કહે છે કે આ તમને 100 ગાય હું આપું છું, બરાબર. આ 100 ગાય છે ને એ તમે 1 વર્ષની અંદર મને 1000 ગાય કરીને આપો, બરાબર. તો એ 1000 ગાય કરીને તમે આપશો તો હું તમને એડમિશન આપીશ. તો કહે છે ઓકે. પછી 100 ગાય ત્યાંથી લઈને સતકામ જાય છે, બરાબર, અને એ પછી જંગલોમાં ફરે છે. અને તડકો હોય, ઠંડી હોય, વરસાદ હોય, એ બધી ઋતુઓમાં જે ગાયો હોય છે એની બહુ સારી સાર સંભાળ કરે છે. અને જ્યારે 365 દિવસો પૂરા થઈ ગયા, 1 વર્ષ પૂરો થઈ ગયો, ત્યારબાદ સતકામ જે હોય છે, બરાબર, એ ગાયો પાછી લઈને આવે છે, અને 1000 થી ઉપર ગાયો લાવે છે, બરાબર. કારણ કે પછી અમુક ગાયો હોય તો એને વાછરડાઓ પણ આવ્યા હોય, એવી રીતે કરીને 100 માંથી 1000 ગાયો થાય છે, બરાબર. અને આ જોઈ અને ગૌતમ ઋષિ ખુશ થઈ જાય છે કે ખરેખર આ વ્યક્તિ બહુ પ્રભાવશાળી છે, બરાબર.
અને ત્યારબાદ સતકામને પોતાના આશ્રમમાં ગૌતમ ઋષિ જે છે એ એડમિશન આપે છે. બરાબર? તો આવી રીતે આ સ્ટોરી સમજાવે છે. કારણ કે આ જાબાલા નામની જે છે એ તો દાસી હોય છે એક. બરાબર? અને આ ચોથા વર્ણની સ્ત્રી છે. છતાં પણ એને ગૌતમ ઋષિ છે એ એના પુત્રને એડમિશન આપે છે. તો એ વસ્તુ ક્લિયરલી ઇન્ડિકેટ કરે છે કે ત્યાંથી વર્ણ વ્યવસ્થા કદાચ એ સમયે વૈદિક સમયે એટલી બધી રૂઢ નહીં થઈ હોય. બરાબર? પણ ઉત્તર વૈદિક સમયે એ વસ્તુ પછી જેમ આ તમને મેં કીધું એવી રીતે વધી ગઈ હશે. જો એનું એક બીજું રીઝન એ પણ હોય છે. અહીંયા આપણે સમજીએ. આ એક ગામડું છે. બરાબર? અથવા એક વિસ્તાર છે. હવે અહીંયા સેન્ટરમાં બધા લોકો રહે છે. બરાબર? એમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય 3 થઈ ગયા. કારણ કે જો આ વિસ્તાર છે તો એની રક્ષા માટે કોણ જોઈશે? ક્ષત્રિય જોઈશે. પછી સંચાલન માટે બ્રાહ્મણ જોઈશે. વ્યાપાર માટે વૈશ્ય જોઈશે. સેવા માટે ફક્ત હોય છે શૂદ્ર. બરાબર? તો હવે સેવાની કોઈને જરૂર નથી. તો એ શું કરશે? એ લોકોને ધીરે ધીરે પછી ગામની બહાર ખસેડવાના શરૂ કરે. તો એ લોકો અહીંયાથી જે મેઈન સ્ટ્રીમ લોકો છે ત્યાંથી દૂર અહીંયા ક્યાંક રહેવાનું શરૂ કરશે ધીરે ધીરે. અને એના પરિણામે અહીંયાના લોકો અને અહીંયા જે રહે છે એ બંને વચ્ચે પછી સંપર્ક ધીરે ધીરે ઓછો થવા લાગ્યો. અને એના પણ પરિણામે વર્ણ વ્યવસ્થા રૂઢ થવા લાગી હતી. કારણ કે આપણે ગમે તે કહીએ મિત્રો, આપણે કેપિટાલિસ્ટિક માણસો છીએ, મૂડીવાદી. ઓકે? જ્યાં લાભ થાય ને એ પ્રકારનું જ આપણે વલણ હંમેશા પ્રાકૃતિક રીતે પણ અપનાવતા હોઈએ છીએ. ઓકે? ઓકે. પછી આગળનો પ્રશ્ન છે દક્ષિણ ભારતમાં મહાસ્મ સ્મારકો. મહાસ્મ એટલે મિત્રો મેગાલિથિક છે. બરાબર? જો જ્યારે એક પેલિયોલિથિક, મિઝોલિથિક, નિયોલિથિક અને ચાલ્કોલિથિક. બરાબર? 4 એજ થઈ ગઈ. આ ઉત્તર ભારતની છે. પણ દક્ષિણ ભારતમાં એક મેગાલિથિક ચાલતું હોય છે. આ ચાલ્કોલિથિકના સમકક્ષ છે, થોડું નિયોલિથિકના સમકક્ષ છે. અને મેગાલિથિક છે ને છેક 600 BC સુધીનો સમય છે ને ત્યાં સુધીનું ઇવન આપણે જોવા મળે છે દક્ષિણ ભારતમાં. અને એમાં શું થતું હતું? તો આવી રીતે એક મોટું છે ને આપણે દફનાવાનો અવશેષ મળેલો હોય. બરાબર? એમાં એક પથ્થર, મોટા પથ્થરો મૂકેલા હોય અહીંયા આજુબાજુ અને એક નાનકડું જમીનની અંદર મકાન ચણેલું હોય. અને એમાં એક પાઇપ અહીંયા રાખેલી હોય છે. બરાબર ને? અહીંયાથી ઉપર જવાય અને અહીંયા એક નાનકડું બાકોરું હોય છે. એટલે માણસ જ્યારે મરે ને તો એને દફનાવવા માટેનું આ એક આખી વ્યવસ્થા બનાવેલી છે. અને મેગા એટલે મોટું થાય. તો એમાં મોટું શું છે? તો આ બધા મોટા પથ્થરોનો યુઝ થયો છે અને એના પરથી જ એનું નામ શું પડ્યું? મેગાલિથિક. બરાબર? તો દક્ષિણ ભારતમાં મહાશ્મ એટલે કે મેગાલિથિક સ્મારકોમાં કયું પશુ ઉડીને આંખે વળગે? બરાબર? તો એમાં આ ઘોડો આવે છે મિત્રો. ઓકે? ઓકે. પછી આગળનો પ્રશ્ન છે નીચેનામાંથી કયું 16 મહાજનપદમાંનું એક નથી હોતું? તો મગધ તો હોય છે, અશ્મક પણ હોય છે. બરાબર? વત્સ પણ હોય છે, યોધેય નથી હોતું. એટલે આપણો જવાબ આ આવશે. બરાબર? આ વર્તમાનમાં છે ને રાજસ્થાનનો થોડો, ઉત્તર રાજસ્થાનનો થોડો વિસ્તાર, પછી હરિયાણા, પંજાબનો થોડો વિસ્તાર. બરાબર? ત્યાં આ લોકોનું રૂલ હોય છે. ઓકે? જો આ 16 મહાજનપદો છે ને મિત્રો, એની રાજધાની પણ એકવાર જોઈ જજો. એમાંથી પણ કદાચ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સવાલ પૂછાઈ શકે. બરાબર? પછી મોસ્ટ નોર્થનું કયું છે, મોસ્ટ વેસ્ટનું કયું છે, મોસ્ટ દક્ષિણનું કયું છે. બરાબર? એ બધા પણ જોઈ જજો એકવાર. એ પણ પૂછાય છે. ઓકે? ઓકે. 7મું છે મિત્રો, અનાથ પિંડક વિશે નીચેના વિધાનો વાંચી સાચો વિકલ્પ આપણે પસંદ કરવાનો છે. ઓકે? તો જો એ શું કહે છે કે અનાથ પિંડકે જેતવન ખરીદ્યું હતું. તો એ સાચું હોય છે. બરાબર? પછી તેઓ ભગવાન બુદ્ધના અનુયાયી હોય છે અને આ ઉપવન એમણે ભગવાન બુદ્ધને અર્પણ કરવા માટે ખરીદેલું. તો આ પણ સાચું છે. બરાબર? ને ત્રીજું છે આ બાગ એમણે એની જમીન ઉપર સિક્કાઓ પાથરીને ખરીદ્યું. તો આ વાત સાચી છે. અને એમને છે ને મિત્રો બહુ મુશ્કેલીથી આ વન છે ને મળતું હતું. બરાબર? એટલે એમણે પછી ખરીદવા માટે બધું લગાવી દીધું ને એમની પાસે જેટલા પણ સોના ચાંદીના સિક્કાઓ હતા ને એ આખું પાથરીને મિત્રો એમણે ખરીદેલું. અને વેચનાર વ્યક્તિને કહે છે કે આ હું સિક્કા પાથરી દઉં છું, એટલું બધું જ તમારું. બરાબર? બધા સિક્કાઓ આટલા તમારા. અને ખરીદે છે અને પછી બુદ્ધને ભેટ કરે છે. ઓકે? એટલે 3 આપણા વિધાનો સાચા છે. ઓકે. આગળનો પ્રશ્ન છે ભગવાન બુદ્ધ જ્યારે કુશીનારામાં મહાપરિનિર્વાણ પામ્યા ત્યારે એમની સાથે કોણ હોય છે? તો એમની સાથે આ આનંદ હોય છે. આ છે ને મિત્રો આનંદ એમના સૌથી પ્રિય શિષ્ય, સાથે એમના કઝિન બ્રધર. બરાબર? અને જ્યારે બુદ્ધનો અંતિમ સમય મિત્રો આવી ગયો હોય છે ને, બરાબર? જો આમાં એવું થાય છે ને નિર્વાણ, મહાપરિનિર્વાણ એટલે કે મૃત્યુ પામશે, હવે વિલીન થઈ જશે આ પ્રકૃતિમાં. બરાબર? તો આ કુંડગામ પાસે આ કુશીનારા છે ને, કુશીનારા. બરાબર? એ એક કુંડ નામનો એક વ્યક્તિ હોય છે. બરાબર? અને કુંડ નામનો વ્યક્તિ છે ને એ શું કહે છે, જો ઘણા લોકો એમ કહે છે 2 મંતવ્યો છે અહીંયા. બરાબર? એક કહે છે કે કોઈક ડુક્કરનું માંસ કે એવું કંઈક ખવડાવી દીધું જે સડેલું હતું.
અને એનાથી પછી ફૂડ પોઈઝનિંગ થયું. બીજો મત એક એવું કહે છે કે ના ભાઈ ડુક્કરનું માંસ નહોતું, એ કુક્કર મુત્તા હતું. કુક્કર મુત્તા. કુક્કર મુત્તા એટલે શું થાય? તો કૂતરાઓ છે ને મિત્રો, એ જ્યાં યુરિનેટ કરી દે, બરાબર? ત્યાંથી એ પ્રાકૃતિક રીતે ઉગતું એક વનસ્પતિ હોય છે જંગલોમાં, બરાબર? એવી રીતે હોય છે અને એના પાંદડા એટલા મોટા હોય કે એને તમે લાવીને સૂકવી શકો અને પછી સુકવ્યા પછી પણ તમે એને વરસ, 2 વરસ સુધી રાખી શકો ઈઝીલી, બરાબર? અને એ શું થઈ શકે? તો જ્યારે તમારે એને ખાવું હોય તો દુષ્કાળ જેવી પરિસ્થિતિ આવી હોય તો એ તમે પાણીમાં નાખી અને ગરમ કરો તો પાછું તાજું થઈ જાય. એટલે એક પ્રકારનું આપણે કહીએ કે એ સમયની કંઈક મેગી જેવું કંઈક હશે, બરાબર? તો એ કુકર મુત્તા ખવડાવે છે અને એ શેમાંથી મશરૂમ, બરાબર? મશરૂમ જે હોય છે, એક પ્રકારનું મશરૂમ નું એ પેલું હોય છે પાંદડું અથવા એનું ફળ, બરાબર? અને એનાથી પછી ફૂડ પોઈઝનિંગ છે એ બુધને થઈ જાય. પણ જ્યારે જમવા બેસેલા હોય છે ને મિત્રો, જ્યારે બધા, તો બુધ છે ને એ ખાવાની શરૂઆત કરે છે ને એમને રિયલાઈઝ થઈ જાય છે આ વસ્તુ કે આમાં કંઈક ગડબડ છે, બરાબર? વિષાક્ત કંઈક વસ્તુ છે અને એટલા માટે એ તરત હાકલ કરે છે કે ભાઈ તમે લોકો હમણાં આ બધું ન ખાઓ, બરાબર? આજે આમાં મને કંઈક ગડબડ લાગે છે. એટલે એમના શિષ્યો છે ને એ કોઈ ખાતા નથી. પણ બુધ ખાવાનું શરૂ રાખે છે. શા માટે? કે એ વ્યક્તિ એવું વિચારતા હોય છે કે આ ગરીબ માણસ છે બિચારો અને આ લોહાર હોય છે કુંડ, બરાબર? લોહાર. આ ગરીબ લોહાર છે. એણે મને આટલી અ અ એક પ્રકારના ભાવથી મને જમવા માટે અહીંયા બોલાવ્યો છે અને હું જો એનું અનાદર કરી દઈશ તો એના આત્માને કેટલી ઠેસ પહોંચશે. અને એટલા માટે બુદ્ધ છે એ ખોરાક ખાય છે અને ત્યારબાદ એમને ફૂડ પોઈઝનિંગ થઈ જાય છે, બરાબર ને? પછી એમનું મૃત્યુ થાય છે. ઓકે. 80 વર્ષની ઉંમર હોય છે મિત્રો જ્યારે બુદ્ધ મૃત્યુ પામેલા હોય છે ત્યારે. ઓકે. 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 ત્યારબાદ આગળનો જો મિત્રો આ છે ને ઉભા રહો. આ અનાથપિંડકનું જે આ વનનું છે ને, પહેલા યાદ આવ્યું મને. આ શ્રાવસ્તીનો વિસ્તાર હોય છે, બરાબર? શ્રાવસ્તી. ત્યાં એમણે ખરીદ્યું હોય છે. ઓકે. ઓકે. આગળનો પ્રશ્ન છે મિત્રો, બૌદ્ધ ધર્મ વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? બરાબર? તો એમાં પહેલું છે, બોધિસત્વ એટલે બુદ્ધની બનાવેલી પ્રક્રિયામાં પણ હજુ બુદ્ધ ન બનેલો બુદ્ધ, બરાબર? તો એ સાચું છે. એટલે કે પ્રક્રિયામાં છે હજુ એ વ્યક્તિ, બરાબર? પૂરેપૂરા નથી બનેલા. બીજું છે, મૈત્રેયી ભાવી બુદ્ધ છે, બરાબર? એ પણ સાચું છે. પછી એટલે મૈત્રેયી ભાવિ બુદ્ધ છે એટલે ભવિષ્યના બુદ્ધ છે એમ, બરાબર? પછી ત્રીજું છે, સામાન્ય બુદ્ધની ડાબી બાજુએ મૈત્રેયીનું નિરૂપણ કરવામાં આવે છે. જ્યારે જમણા હાથે અવલોકિતેશ્વર દર્શાવવામાં આવેલા છે, એટલે પદ્મપાણી. તો એ 3 વિધાનો મિત્રો આપણા સાચા છે. ઓકે. અને તમે વડોદરા આજુબાજુ રહેતા હોય ને મિત્રો, જો ન રહેતા હોય ને તો પણ હું તો કેવું છું, વડોદરામાં છે ને એક આર્ટ એન્ડ ગેલેરી મ્યુઝિયમ છે. ₹100 ટિકિટ છે. ખરેખર મિત્રો એટલું સરસ જોવાનું છે ને ત્યાં. આ પદ્મપાણી, પછી અ અવલોકિતેશ્વર, બરાબર? આ મૈત્રેયી, આ બધાની છે ને ત્યાં મૂર્તિઓ આખી કોતરણીવાળી મૂકેલી છે અને લાકડાઓમાંથી કોતરેલી છે અને ખરેખર બહુ સરસ છે મિત્રો, જોવા જેવું છે. પછી ત્યાં પાષાણકાલીન સભ્યતાના અવશેષો, સાચા ઓરિજિનલ અવશેષો, બરાબર? જે મળેલા છે એ ત્યાં છે. પછી તમે આદિમાનવના અમુક ઓજારો હોય એ ત્યાં મળેલા છે. ત્યારબાદ તમે હડપ્પન સભ્યતાની અમુક બાટ, મણકા, બરાબર? એ બધું જ ત્યાં છે. પછી મૌર્ય સમ્રાટના અમુક ઓજારો છે ત્યાં. પછી અમુક મૂર્તિઓ છે. ગુપ્ત સમયની અમુક કલા મૂર્તિઓ. એના સિવાય તમે જુઓ ને તો ત્યાં ઇજિપ્તની ગેલેરી પણ છે અને પેલું જે મમ્મી હોય ને, જે આપણે બુક્સમાં ને આપણે ફોટાઓ જોતા હોઈએ, એ મમ્મી ઓરિજિનલ ત્યાં મૂકેલું છે મિત્રો, ઇજિપ્તની ગેલેરીમાં. પછી ચીનની ગેલેરી છે. એના અમુક શું કહેવાય, એક સરસ મજાની કલાકૃતિઓ ત્યાં બધી કોતરણી કરેલી હોય. પછી જાપાનની ગેલેરી છે ત્યાં. એટલે ખરેખર બહુ સરસ મજાની જગ્યા છે. હું હમણાં રિસેન્ટલી ગયો હતો ને, ખરેખર બહુ મજા આવી ગઈ. અને જે મ્યુઝિયમ આખું છે એના ભોંયરામાં તમે જુઓ ને તો ત્યાં આખું વ્હેલ માછલીનું ઓરિજિનલ હાડકું મૂકેલું છે. ઓકે. એની સામે ડાયનાસોર ગેલેરી પણ છે, પણ એ કોઈક કારણસર બંધ હતી. પણ ખરેખર મિત્રો જવા જેવું છે ઇતિહાસના વિદ્યાર્થી તરીકે. ઓકે. ઓકે. આગળનો પ્રશ્ન છે મિત્રો, ગ્રેનિક્સનું યુદ્ધ 334 ઈસવીસન પૂર્વે, જેમાં સિકંદરને મહત્વપૂર્ણ વિજય પ્રાપ્ત થયો હોય છે, એ કયા ઈરાની રાજા સામે લડવામાં આવેલું હોય છે? તો એ ડેરિયસ સ્થળ હોય છે, બરાબર? અશોકના અભિલેખ નીચેનામાંથી કઈ ભાષામાં લખાયેલા નથી?
તો જો એ પ્રાકૃતમાં છે, ગ્રીકમાં છે, અરેમિકમાં છે, સંસ્કૃતમાં નથી મિત્રો. ઓકે, એટલે આપણો જવાબ શું આવશે? સંસ્કૃત. આના સિવાયમાં ખરોષ્ટીમાં પણ લખાયેલા છે. ઓકે, ઓકે. આગળનો પ્રશ્ન છે, ગ્રીક રાજાઓનો નિર્દેશ અશોકના કયા શિલાલેખમાં જોવા મળે છે? તો એ મિત્રો આપણે જોવા મળે છે મિત્રો આપણો 13 નંબરનો જે છે ને એમાં. ઓકે, અને આમ આપણે જોઈએ ને મિત્રો, તો એમાં 13 નંબરમાં બીજી એક વસ્તુ પણ છે. જો અશોકને દેવનામ પ્રિય આપણે કહીએ છીએ, બરાબર? એટલે કે દેવોના પ્રિય, તો એ પણ એમાં છે. પછી રાજ્યના 8મા વર્ષે જો અશોક 269માં ગાદી પર બેસે છે, બરાબર? એના 8મા વર્ષે એટલે 261માં એણે કલિંગ પર યુદ્ધ કર્યું છે. એનો ઉલ્લેખ પણ આમાં છે, બરાબર? પછી 1 નંબરનો જે અભિલેખ છે ને એમાં પશુ બલિનો નિષેધ કરેલો છે કે આપણે પોતાના મનોરંજન માટે પશુઓની બલિ ન કરવી જોઈએ, બરાબર? પછી ઉત્સવો જે છે ને, ઉત્સવો, એ ઉત્સવો ઉપર પણ પ્રતિબંધ આ પેલા નંબરમાં મૂકેલો છે, બરાબર? અને એવું કીધું છે કે ભાઈ સમાજનું કલ્યાણ જે છે ને, સમાજને ઉપર લાવવા ઉપર આપણે ધ્યાન આપવું જોઈએ, ન કે આ ઉત્સવો જે છે એમાં આપણે સમય વ્યર્થ કરવો, એવી વાત આમાં કરી છે, બરાબર? પછી એક 4 નંબરનો અભિલેખ છે. એમાં એવું કીધું છે કે ભાઈ રણઘોષની જગ્યાએ ધમ્મઘોષ, એટલે યુદ્ધ જે લડો છો એના જગ્યાએ તમારે શું કરવાનું? ધમ્મ જે છે ને એનો સ્પ્રેડ અથવા ધમ્મનો સ્વીકાર કરવા ઉપર તમારે ધ્યાન આપવું જોઈએ, બરાબર? અને જે આ 9 નંબરનો અભિલેખ આપણે મળેલો છે એમાં ધમ્મમંગલમ એની વાત એમાં કરી છે, બરાબર? અને એવું કહેવામાં આવેલું છે કે જે ગુરુઓ હોય છે, જે જ્ઞાની વ્યક્તિઓ હોય છે, ભાઈ એનું હંમેશા સન્માન આપણે કરવું જોઈએ. ઓકે, સાથે જે શ્રમણો હોય છે એટલે જે ફરતા હોય છે, બરાબર? આજે જૈનમાં પણ તમે જુઓ ને, શ્રમણ એટલે જે પરિક્રમા કરીને જીવન જીવતા હોય છે, બરાબર? જૈન પેલા સાધુ સાધ્વીઓ હોય છે, સફેદ કલરના કપડાં પહેરીને આપણે જતા હોઈએ તો ઘણીવાર રસ્તામાં આપણે દેખાઈ જાય, બરાબર? તો એ શ્રમણો છે. તો આમાં કીધું છે કે શ્રમણોને આપણે પૈસા દાન કરવા જોઈએ, બરાબર? પૈસા અથવા જે આપણાથી બને એમને મદદ કરવી જોઈએ, બરાબર? સાથે અહિંસાનો કોન્સેપ્ટ પણ આમાં આપેલો છે 9 નંબરમાં, બરાબર? ત્યારબાદ 12 નંબરનો છે ને, જો આમાં ધાર્મિક સહિષ્ણુતાની વાત કરી છે. ઓકે, આ સૌથી અગત્યનું છે મિત્રો. ધાર્મિક સહિષ્ણુતા, કે આપણે પોતે પણ આપણું ધર્મનું પાલન કરીએ અને બીજાને એમના ધર્મનું પાલન કરવા દઈએ, બરાબર? અને કોઈને ડિસ્ટર્બ ન થાય એવી રીતે આપણે જીવન જીવીએ, બરાબર? અને બીજી એક અગત્યની વાત આમાં એવી છે કે એવા વ્યક્તિ જે છે ને મિત્રો, જે અ, અ, પોતાના ધર્મને ઊંચો બતાવવા માટે બીજાના ધર્મની આલોચના કરે છે, એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રીતે પોતાના ધર્મને હાનિ પહોંચાડી રહ્યા છે, એવું આમાં લખેલું છે, બરાબર? 12 નંબરમાં. ઓકે, ઓકે. આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો પુરાવો મૌર્ય વહીવટીતંત્રને સમજવા માટે ઉપયોગી નથી? જો અહીંયા લખેલું છે નથી, બરાબર? તો એમાં આપણે જોઈએ તો કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, તો હા, એ તો આચાર્ય ચાણક્યજીએ લખેલું, બરાબર? એમાંથી આપણે મૌર્ય સમયની ઘણી બધી માહિતીઓ મળે છે, બરાબર? પછી અશોકના અભિલેખ, તો અશોક પણ મૌર્ય સમયના છે. પછી આ છે રુદ્રદામનના ગિરનાર શિલાલેખ, બરાબર? તો એમાંથી પણ આપણે માહિતી મળે છે. અને આ ડી જે છે ને પાણીનીનું અષ્ટાધ્યાય, તો એ નહીં. શા માટે? આપણો જવાબ આવશે કારણ કે આ અષ્ટાધ્યાયી છે ને એ તો વ્યાકરણ ગ્રંથ છે. ઓકે, એટલા માટે. ઓકે, ઓકે. આગળનો પ્રશ્ન છે, અંતિમ મૌર્ય શાસક બૃહદ્રથનો ઘાત પુષ્યમિત્ર શૃંગે કર્યો હતો, તેની કથા કોણ આપે છે? તો એ આપણે મિત્રો બાણભટ્ટ જે છે, બરાબર? હર્ષચરિત્ર નામની પુસ્તક એમણે લખેલી છે. સમ્રાટ હર્ષવર્ધનના દરબારી કવિ હોય છે, બરાબર? એ બાણભટ્ટે આપેલી પુસ્તકમાં આપણે જોવા મળે છે. પછી આગળનો પ્રશ્ન છે, મંડળના સિદ્ધાંત પ્રમાણે એક મંડળમાં સામાન્ય રીતે કેટલા રાજાઓ હોય છે? તો એ હોય છે મિત્રો 12. જો આ મંડળ છે ને એ મિત્રો આપણે જોવા મળે છે મૌર્ય સમયમાં, બરાબર? ચાણક્યનો સમય છે એ સમય. અને આપણે 9 જેટલા મંડળો એ સમયે દેખાય છે અલગ અલગ, બરાબર ને? એમાંનો આ રાજાઓનો ઉલ્લેખ જે છે, બરાબર, એમાં એક આ મંડળ છે ને એક ભાગ કહી શકે. જો કઈ રીતે? અ, અ, જેમ કે આ રાજ્ય છે, બરાબર? સામ્રાજ્ય ત્યાંથી શરૂ થાય છે, પછી પ્રાંત, ભુક્તિ એટલે કે જિલ્લાઓ, એવી રીતે જતા જતા મંડળો આવે. પછી એકદમ નીચે છે ને 9મા નંબર પર શું આવશે? ગ્રામ. ઓકે, આવી રીતે આખું વહેંચાયેલું છે. ઓકે, આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ કૃતિમાં ઇન્ડો ગ્રીક રાજાઓનો નિર્દેશ આપણે જોવા મળે છે? તો એ મિત્રો આ યુગ પુરાણ છે, એમાંથી આપણે જોવા મળે છે, બરાબર? ઓકે.
ઓકે, ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ગાંધાર કલા શૈલીને જો હવે આ કલા શૈલી છે ને મિત્રો, આ ગાંધાર એટલે કે આ જે પાકિસ્તાનનો જે વિસ્તાર છે, બરાબર? જ્યાં કુશાણો હોય છે, શકો હોય છે, એ વિસ્તારમાંથી આ કલાનો વિકાસ થાય છે. અને ભારતની જે કોર કલા હોય છે, એ મથુરા હોય છે, બરાબર? એમાં મથુરામાં મૂર્તિઓ જે હોય, બરાબર? એમાં જનરલી વસ્તુ જુઓ ને તમે તો આપણા અહીંયાની જે મથુરા કલામાં જે મૂર્તિઓ બનતી હતી, એ પેલા બલુઆ પથ્થરમાંથી જે ભગવા કલરના હોય, બરાબર? એમાંથી બને. બીજી વસ્તુ કે એ મૂર્તિઓ છે ને એટલી બધી મસ્ક્યુલર ન દેખાય. એ સાદી સિમ્પલ હોય. જ્યારે આ ગાંધાર કલા શૈલીની મૂર્તિઓ કેવી હોય? તો એ મસ્ક્યુલર હોય. બીજું સિક્કાઓ જે છે, તો આ મથુરાના સિક્કા કેવા હશે? તો એમાં આજુબાજુની કોતરણી છે ને એને દૂર નહોતી કરવામાં આવતી. એમાં અંદરથી કોતરણી દૂર કરીને અંદરની બાજુ બેસેલું હોય ને, એવી રીતે કલાકૃતિ દોરવામાં આવતી. પણ ત્યારબાદ ગાંધાર સિક્કા આપણી પાસે આવવાના શરૂ થયા. તો એમાં આપણે શું કર્યું? આ આજુબાજુનું દૂર કર્યું અને વચ્ચે ઉપસેલું હોય ને એવી રીતે આખું 3Dમાં દેખાતું હોય એવી રીતે આખું ડેવલપ થાય છે, બરાબર? એટલે ગાંધાર કલા શૈલીને પ્રણય કોણે આપેલો હોય છે? તો એ કોણે આપેલા હોય? કુશાણોએ, બરાબર? ઓકે. પછી આગળ છે ઇપુર અને કોલામુરુ દાન શાસનો કયા રાજવંશો સાથે સંકળાયેલા છે? તો એ વિષ્ણુકુંડી જે શાસકો હોય છે એની સાથે સંકળાયેલા અને આ આંધ્રના હોય છે. ઓકે, આંધ્રપ્રદેશના. આમ જનરલી આંધ્ર અને તેલંગાણા આપણે કહી શકીએ. નીચેનામાંથી કયા નાટકમાં હિન્દુ ધર્મ અને બૌદ્ધ ધર્મને સાથે વણવાની વાત મુકાઈ છે? બરાબર, તો એ મિત્રો આવે છે આપણું આ હર્ષનું જે નાગાનંદ છે એમાં. ઓકે. ઓકે, આગળનો પ્રશ્ન છે તોલ્કાપિયરે રચેલું તોલ્કાપિયમ તમિલ ભાષાનું વ્યાકરણ છે. તે કઈ સંગમ પરિષદમાંથી બચી ગયું હોવાનું માનવામાં આવે છે? તો એ સેકન્ડ જે સંગીતી ભરાઈ હતી, બરાબર? તમિલ 3 સંગીતીઓ મિત્રો ભરાઈ હોય છે. ક્યાં ભરાઈ હોય છે? મદુરાઈમાં. અને મદુરાઈ છે ને એમાં જે પહેલી સંગીતી જે હોય છે, બરાબર? અગસ્ત્ય ઋષિ જે હોય છે, બરાબર? એ અગસ્ત્ય ઋષિએ મિત્રો નોર્થમાંથી એ ટ્રાવેલ કરીને ગયા હતા અને એવું કહેવામાં આવે છે કે ભારતના કોઈ ફર્સ્ટ ટ્રાવેલર હશે ને એન્શિયન્ટ ટાઈમના તો એ કદાચ અગસ્ત્ય ઋષિ હતા, બરાબર? પછી સેકન્ડમાં પણ અગસ્ત્ય ઋષિ જે છે એ સ્ટાર્ટિંગમાં પોતાના હાથમાં આખું બીડું લે છે અને ત્યારબાદ તોલ્કાપિયર નામના વ્યક્તિ છે, બરાબર? જે એમણે આ બુક લખી છે એને આખું આ સંગમ હેન્ડ ઓવર કરી દે છે, બરાબર? અને એ આ વ્યાકરણ ગ્રંથની રચના કરે છે. આ તોલ્કાપિયમ જે છે એ વ્યાકરણ ગ્રંથ છે. ઓકે. અને થર્ડ જે ભરાઈ હોય છે, બરાબર? જો આ ફર્સ્ટ છે ને આ મદુરાઈમાં ભરાઈ હતી. એ ઘણા વિદ્વાનો એવું માને છે કે આ જૂની મદુરાઈ હતી અને આજે આનો ઘણો ખરો વિસ્તાર દરિયામાં ગરકાવ થઈ ગયો છે, બરાબર? પછી આ બીજી જે છે ને એ કપાટપુરમ, ઓકે, ત્યાં ભરાઈ હોય છે અને આ થર્ડ જે છે આજનું મોડર્ન મદુરાઈ છે ને ત્યાં ભરાઈ હોય છે, બરાબર? અને આના જે અધ્યક્ષ હોય છે એ નક્કી નામના વ્યક્તિ હોય છે એમણે. ઓકે. ઓકે, ત્યારબાદ આગળનો પ્રશ્ન છે પ્રાચીન ભારતના જે ખગોળશાસ્ત્રી કે ગણિતશાસ્ત્રી નથી એમનું નામ આપણે આપવાનું છે. તો એ મિત્રો જો લગધ હોય છે, બોધાયન છે, શ્રીસેન છે, બરાબર? ભાવ મિશ્ર નથી હોતા. ઓકે, એટલે આપણો જવાબ આવે છે ભાવ મિશ્ર. ઓકે, આગળનો પ્રશ્ન છે પુરાલિપિ શાસ્ત્રમાં શૂન્યના ઉપયોગ સાથેની દશાંક અંકગણના પદ્ધતિના પુરાવા કયા અભિલેખમાંથી આપણે મિત્રો પ્રાપ્ત થાય છે? તે આપણો ગ્વાલિયરનો જે અભિલેખ છે ત્યાંથી આ વસ્તુ આપણે મળે છે મિત્રો. ઓકે. આ જો આ જે હતા ને ભાવ મિશ્ર આ વૈધ હોય છે મિત્રો, બરાબર? ખગોળશાસ્ત્રી નથી હોતા એટલા માટે. ઓકે. ઓકે, ત્યારબાદ આગળનો પ્રશ્ન છે નીચેનામાંથી કયો શબ્દ ગોળા એટલે કે સ્ફિયર, ઓકે, જેને આપણે ઘન ગોળો કહીએ છીએ. આમ લોખંડના આપણે પ્રયોગશાળામાં ગોળાઓ જોયા હતા, બરાબર? જે આપણે 10મા ધોરણમાં ભણતા હોય તો ત્યારે આપણે લેબમાં લઈ ગયા હોય તો ત્યાં એ ગોળાનો પરિઘ કાઢવાના સૂત્ર પછી એ બધું આપણે ત્યાં સર સમજાવતા હોય તો ગોળાની વાત કરે. એ આ જ નક્કર ગોળો, બરાબર? જે અંદરથી આખો નક્કર હોય છે, બરાબર? ને લગતી ગણતરી સાથે સંકળાયેલું છે. તો એ સંકળાયેલા કોણ હતા મિત્રો? તો એ હતા આપણા આ ફર્સ્ટ જ ગોળાધર, બરાબર? એટલે આ ગણતરીનો એક પ્રકાર છે મિત્રો. ઓકે, કે એ સમયે એન્શિયન્ટ ટાઈમમાં આનો પરિઘ કઈ રીતે કાઢી શકાય, ક્ષેત્રફળ કઈ રીતે કાઢી શકાય એ માટેની પદ્ધતિ છે. ઓકે.
ઓકે, આગળનો પ્રશ્ન છે મિત્રો. ગૌતમ બુદ્ધ, બિંબિસાર, અજાતશત્રુનો અ, ઉપચાર કરનાર વૈદ્ય કોણ હોય છે? તો એ વૈદ્ય મિત્રો હોય છે જીવક. બરાબર. અને આગળનો પ્રશ્ન છે, સ્તંભ શબ્દ નીચેનામાંથી કયા સમય સાથે સંકળાયેલો છે? તો એ મહાભારત સાથે સંકળાયેલો છે. કારણ કે ભગવાન કૃષ્ણ જે હોય છે ને મિત્રો, એમના લગ્ન થાય છે જામવંતી સાથે. ઓકે. અને એ જામવંતી અને કૃષ્ણના એક પુત્ર હોય છે, એનું નામ પણ સ્તંભ હોય છે. બરાબર. ઓકે. આગળનો પ્રશ્ન છે, અ, ઉદ્યોતન ઉદ્યોતન સૂર્યજીની વાત અહીંયા થાય છે. ખાલી જગ્યા એ કૃતિમાં ભારતના જુદા જુદા પ્રાંતોની ભિન્ન બોલીઓના નમૂના આપતા સૌથી પ્રાચીન પુરાવામાંનો એક પુરાવો છે. બરાબર. તે આમાં છે કુવલયમાલામાં. ઓકે. ઓકે, આગળનો પ્રશ્ન છે, નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. બરાબર. તો જો અલ બિરુનીની વાત કરે છે. આ 10મી સદીના એક લેખક અને ઇતિહાસકાર ટ્રાવેલર, બરાબર, મોહમ્મદ ગઝની સાથે ભારતમાં આવે છે. ઓકે. એમણે ભારતની ઘણી બધી વસ્તુનું નિરૂપણ કર્યું છે. જેમ કે અહીંયાનો સમાજ કેવો છે, એમની ધાર્મિક માન્યતાઓ કેવી છે, અહીંયા લોકો કપડાં કેવા પહેરે છે, આર્થિક સ્થિતિ કેવી છે, એ બધું. તો એમણે શું કીધું છે કે અલ બિરુની આપણને જણાવે છે કે શાહી રાજાઓની વંશાવલીઓ નગરકોટના કિલ્લાઓમાં સચવાયેલી છે. બરાબર. એટલે એક જે ભાવ છે અંગ્રેજોએ જે પેદા કરેલો કે પ્રાચીન ભારતના જે લોકો છે ને, એને કોઈ પણ વસ્તુ સાચવવાની પડી નથી. તો એ અહીંયાથી ખોટું થાય છે. કારણ કે જો અલબિરુની આ વસ્તુ ઉલ્લેખિત કરી છે કે આપણે સાચવતા હતા. બરાબર. ત્યારબાદ બીજું છે, અલબિરુની જણાવે છે કે કાશ્મીરી ગણના પ્રમાણે વિક્રમાદિત્યના 664 વર્ષ બાદ હર્ષનો રાજ્યાભિષેક થયો હોય છે. બરાબર. તો એ પણ સાચું જણાય છે. અને થર્ડ છે, આ બંને ઉદાહરણો બતાવે છે કે ભારતીયોની ઐતિહાસિક ઇન્દ્રિય કેવા પ્રકારની હતી. એટલે આપણે ઇતિહાસને સાચવવામાં કેવા હોય છે. બરાબર. તો એ ત્રણે ત્રણ સાચા છે. ઓકે. આપણો ડી જે છે એ આપણો આમાં જવાબ આવશે. ઓકે. ઓકે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે મિત્રો, ઈસવીસન 725માં આરબ આક્રમણો દ્વારા સોમનાથ મંદિરને તોડી પાડવામાં આવેલું હોય છે. જો આ છે ને મીર કાસિમે જ્યારે 712માં આક્રમણ કરેલું ત્યારબાદની આ ઘટના છે. અને આ ફર્સ્ટ આરબ આક્રમણ કરનાર વ્યક્તિ હોય છે બધા. બરાબર. મીર કાસિમ. શા માટે? કે દાહિરની જે આખી ઘટના થાય છે, બરાબર, એના પરિણામે આ બધું થયું હોય છે મિત્રો. બરાબર. તો આરબ આક્રમણો દ્વારા સોમનાથ મંદિરને તોડી પાડવામાં આવ્યું હતું, જેનું 815માં ખાલી જગ્યા દ્વારા પુનઃનિર્માણ, જો આ સમારકામની વાત નથી કરતા, પુનઃનિર્માણ એટલે આખું નવેસરથી બનાવવાનું, તો એ નાગભટ્ટ સેકન્ડ હોય છે. અને આ ગુર્જર પ્રતિહાર વંશના હોય છે મિત્રો. એમણે આ આખું બનાવડાવેલું હોય છે. ઓકે. ઓકે. પછી તમને એક બીજું પણ ખ્યાલ હશે મિત્રો કે 1025માં જ્યારે મોહમ્મદ ગઝની આવે છે, તો એ પાછા આ મંદિરને તોડી પાડે છે. અને એને પછી કોણ નિર્માણ કરે છે? તો ભીમદેવ ફર્સ્ટ. ઓકે. ભીમદેવ ફર્સ્ટ સોલંકી વંશના. ક્યારે? 1026માં. ઓકે. આના બીજા જ વર્ષે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, સેન વંશના સ્થાપક કોણ હોય છે? તો એ હોય છે મિત્રો હેમંત સેન. ઓકે. અને આ બંગાળનો જે વિસ્તાર છે ને મિત્રો, ઓકે, ત્યાંનો એક વંશ હોય છે સેન વંશ. ઓકે. નીચેનામાંથી કઈ સ્થાપત્ય શૈલીમાં નાગર અને દ્રવિડ બંને શૈલીના તત્વ જોવા મળે છે? તો એ છે વેસર. ઓકે. જોડકા જોડવાના છે મિત્રો. જો એમાં પ્રબંધ ચિંતામણી છે તો એ મેરુતુંગાચાર્યજીનું છે. બરાબર. આ આપણે ખ્યાલ જ છે મિત્રો. ત્યારબાદ મીરાતે અહેમદી છે, તો એ કોનું છે મિત્રો? એ આપણે મિત્રો જોવા મળે છે અલી મોહમ્મદ ખાનનું. પછી મીરાતે સિકંદરી છે, તો એ સિકંદર બિન મોહમ્મદ મંજુ. બરાબર. આ બધા ફેમસ રાઇટર્સ છે. પછી વીર વિનોદી છે, તો એ કવિ શ્યામદાસજીનું હોય છે. ઓકે. તો આવી રીતે આ સેટ થઈ જશે. જો એક સાથે બે. ઓકે. તો એ અહીંયા બે જગ્યાએ આપેલું છે. પછી બે સાથે 4 છે. એટલે આપણો એ આન્સર આમાં આવશે. બરાબર. તો 3 સાથે 1 અને ઓકે. સિદ્ધાર્થ શિરોમણીના કર્તા કોણ હોય છે? તો એમાં મિત્રો આપણો આન્સર આવે છે ભાસ્કરાચાર્યજી. ઓકે. નીચેનામાંથી કયા શાસકે ભુવનેશ્વર અને પુરી ખાતે લિંગરાજ અને જગન્નાથ મંદિર બનાવેલું હોય છે? તો એ મિત્રો આવે છે આપણા અનંતવર્મન ગંગ. બરાબર. ચોલ વહીવટ તંત્ર સાથે સંબંધિત શબ્દો કૈકોલર અને નાટ્ટુપડ્ડાઈ નો અર્થ ખાલી જગ્યા થાય છે
તો એમાં મિત્રો આપણો આન્સર આવશે સૈનિકો. બરાબર? આ એક સૈનિકોના પ્રકાર આપણે જોવા મળે છે. ઓકે, ત્યારબાદ આપણે જોડકું જોડવાનું છે મિત્રો. બરાબર? તો એમાં એરીપટ્ટી જે છે ને, એ તળાવ જે હોય છે એને એરીપટ્ટી કહેવામાં આવે છે. ત્યારબાદ આ ચોલ સામ્રાજ્યનું જ છે. બરાબર? ચોલ સામ્રાજ્યની શબ્દાવલી આને આપણે કહી શકીએ. પછી નગરમ છે, તો નગરમને આપણે કહીએ છીએ મિત્રો આ જે શહેરોની સામાન્ય સભા હોય છે એને નગરમ. પછી સભા જે છે, સભા એટલે આ બ્રાહ્મણોની સામાન્ય સભા હોય છે, એટલે જ્ઞાની વ્યક્તિઓ ત્યાં બેસેલા હોય છે. અને ઉર એટલે ગ્રામજનોની સામાન્ય સભા. આ ઘણીવાર પૂછાયું છે ઉરનું. બરાબર? એટલે કે ગામડાની સામાન્ય સભા એક છે એને આપણે ઉર કહીએ છીએ. બરાબર? ચોલ સમયમાં. ઓકે. ઓકે. ત્યારબાદ પાછી બીજું જોડકું છે મિત્રો. તો એમાં અહેમદ યાદગાર હોય છે એની આ તારીખે સલાતીન વાળી પુસ્તક એની છે. બરાબર? પછી નિયામતુલ્લાહ છે તો એની આ ફર્સ્ટ પુસ્તક છે એની છે. ત્યારબાદ અબ્દુલ્લાહ છે તો એ આ તારીખે દાઉદી અને ગુલામ હુસૈનની છે આ રિયાઝુદ વાલી. બરાબર? ઓકે. નીચે આપેલ પુસ્તકોમાંથી કયા પુસ્તકના લેખક અમીર ખુશરો નથી? બરાબર? તો એમાં જો આ ફર્સ્ટ છે ને આશિકા. બરાબર? તો એ અમીર ખુશરોની છે. પછી આ સેકન્ડ જે છે મિફાત અલ ફુતુ એ પણ એમની છે. પછી નૂર સિપી સલાહ આ તો બહુ ફેમસ પુસ્તક છે એમની મિત્રો. બરાબર? આ એમની પુસ્તક નથી મિત્રો. ઓકે? કારણ કે આ કોની છે? આ અબ્દુલ મહેરુ નામના વ્યક્તિ છે એમણે લખેલી હોય છે. બરાબર? ઓકે. આગળનો ક્વેશ્ચન છે મિત્રો, ગંગદાસ પ્રતાપ વિલાસ નાટકમના રચેતા કોણ હોય છે? તો એ રચેતા હોય છે મિત્રો ગંગાધરજી. ઓકે? અને આ કયા સમય માટેનું છે? ગાયકવાડ સમયનું છે. ઓકે? આપણા ગુજરાતના જે ગાયકવાડો છે એમના સમયનું. આગળનો પ્રશ્ન છે, મધ્યકાલીન ભારતમાં વહાણ બાંધવાના નિષ્ણાંત કયા નામથી ઓળખાતા હોય છે? તો એ ભોજ નામથી ઓળખાતા હોય છે. ઓકે? આજે પણ તમને ખબર હશે ઘણા લોકોની સરનેમ હોય છે આ. ઓકે? અને આ જનરલી બધી સરનેમો પણ એવી રીતે જ આવતી હોય છે મિત્રો. બરાબર? ઓકે. જેમાં જમીનદારી હક નથી તેવા ગામનું નામ શું હોય છે? તો એને આપણે શું કહીએ હોય છે? રૈયતી. બરાબર? તમે પેલી રૈયતવાળી પદ્ધતિ પણ નામ સાંભળ્યું હશે. તો એમાં અંગ્રેજોએ શું કરેલું કે હવે મહેસૂલ આપણે છે ને એક અહીંયા જમીનદાર છે એને આપણે હટાવી દઈએ એઝ અ બ્રિટિશ સરકાર, અને એની પાસેથી મહેસૂલ નહીં લેવાનું. હવે ગામડાના જે ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ છે એની પાસેથી ડાયરેક્ટ આપણે લેશું. એટલે એમાં શું થઈ ગયું? આ જમીનદારનો કોઈ હક નથી. ડાયરેક્ટ હવે કેની સાથે જોડાવાનો પ્રયત્ન કરે છે? સ્થાનિક જે ખેડૂતો છે એની સાથે. ઓકે? એટલે એમાં જમીનદારી હક નથી. ઓકે. નીચેનામાંથી ખાલી જગ્યા વિદ્વાનોને અપાતું જમીનનું અનુદાન છે. બરાબર? તો એમાં આપણો આન્સર આવે છે મિત્રો સયુરગલ. ઓકે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. અફઘાન શાસક શેરશાહ સૂરી દ્વારા બાંધવામાં આવેલ સડકે આઝમ નામે ઓળખાતો સડક માર્ગ હાલના કયા બે શહેરોને જોડે છે? બરાબર? તો એમાં આપણો આન્સર શું આવશે? દિલ્હી અને કોલકાતા. બરાબર? અને આ જે સડકે આઝમ છે ને એને મોડર્ન ટાઈમમાં પછી ગ્રાન્ડ ટક રોડ કહે છે. કોણ? ડેલહાઉસી. પણ આ જે રસ્તો હોય છે ને આખો જે મિત્રો, બરાબર, જે બંગાળથી લઈ અને દિલ્હી સુધી જોડાય છે કલકત્તાથી, પછી ત્યારબાદ અફઘાનિસ્તાનના વિસ્તાર સુધી આગળ વિસ્તરે છે અને મધ્ય એશિયાનો રસ્તો છે ત્યાં સુધી જાય છે અને ત્યાંથી માલ સામગ્રી યુરોપ જાય. તો આ રસ્તો કોણે ફાઉન્ડ કરેલો? આ ચંદ્રગુપ્ત મૌર્ય જે હોય છે ને, મૌર્ય સમ્રાટ, એમણે આ રસ્તો ફાઉન્ડ કરેલો હોય છે એન્શિયન્ટ ટાઈમમાં. ઓકે? જેને આપણે સિલ્ક રૂટ પણ કીધો હતો આગળ જતા. બરાબર? સિલ્ક રૂટ. ઓકે. આગળનો પ્રશ્ન છે, બરીદ શબ્દનો અર્થ સલ્તનત યુગમાં શો થતો હતો. બરાબર? તો એ ખબરપત્રી એટલે કે ગુપ્તચરોના જે ગ્રુપ હોય છે, બરાબર, એના દ્વારા જે વસ્તુ આપવામાં આવતી હોય એ કહેવામાં આવતું હોય છે. બરાબર? હા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, અમીર ખુસરો રચિત ખમ્સમાં ખાલજીગ્યા દ્વારા ચિત્રકામ કરવામાં આવેલું હોય છે. તો એ કરવામાં આવેલું હોય છે મિત્રો ધર્મદાસજી દ્વારા. બરાબર? અને અમીર ખુસરો જે છે ને એ અલાઉદ્દીન ખિલજીના દરબારી કવિ હોય છે. બરાબર? આગળનો પ્રશ્ન છે મિત્રો, બીજાપુર રાજ્યની સ્થાપના ખાલજીગા દ્વારા કરવામાં આવેલી હોય છે. જો બીજાપુર રાજ્ય છે ને એ આપણે જે બહમની સલ્તનત જોવા મળે છે એનું એક અલાયન્સ છે. બરાબર? અને એમના 5 અલાયન્સ હોય છે, એમાંનું એક અલાયન્સ હોય છે, એનું નામ છે બીજાપુર. બરાબર?
અને એ કોણે સ્થાપેલું હોય છે? તો યુસુફ આદિલ શાહ નામના એક વ્યક્તિ છે, એમણે આ સ્થાપેલું હોય છે. બરાબર? જો એના 5 અલાયન્સમાં છે ને, એક થઈ ગયું બીજાપુર, એના સિવાયના અહમદનગર, પછી બેરાર, બિદર, બરાબર? પછી ગોલકોંડા, આવા 4 એક હોય છે. બરાબર? એના સિવાયનું બીજાપુર. એટલે 5 અલાયન્સ થતા હતા. જો કે પછી બહમની સામ્રાજ્ય ધીરે ધીરે વીક થવાનું સ્ટાર્ટ થાય છે. ત્યારબાદ આ 5 અલાયન્સ છે એમની રીતે પછી સ્વતંત્ર શાસક તરીકે રૂલ કરવાનું સ્ટાર્ટ કરતા હોય છે. બરાબર? એ બહુ આગળ જતા થાય છે પછી. ઓકે? ઓકે. આગળનો પ્રશ્ન છે મિત્રો, 1923માં પ્રકાશિત થયેલ પુસ્તક ઇન્ડિયા ફ્રોમ અકબર ટુ ઔરંગઝેબ. ઓકે? આના લેખકનું આપણે પૂછેલું છે નામ, તો એ W.H. મોર્લેન્ડ છે, એમણે આ લખેલી છે. ઓકે? પછી આગળનો પ્રશ્ન છે, મુગલ બાદશાહ અકબર અને જહાંગીરના શાસનકાળ દરમિયાન નાદિરા બાનુ, સહીફા બાનુ અને રૂકૈયા બાનુ કયા કાર્યક્ષેત્ર સાથે સંકળાયેલા હોય છે? તો એ મિત્રો ચિત્રકારી સાથે સંકળાયેલા હતા. ઓકે? ઓકે. પછી જોડકું આપેલું છે મિત્રો. તો એમાં જોડકામાં છે ને, જો આ 1564 છે, બરાબર? તો એમાં આ જજિયાની નાબૂદી કરે છે. જો આ અકબર સાથે સંકળાયેલી વસ્તુઓ મને દેખાય છે, બરાબર? તો એ જજિયાની નાબૂદી કરે છે. ક્યારે? 1564માં. એના પહેલા એ સત્તા પર ક્યારે આવેલા છે? 1556માં, બરાબર? પછી બીજું છે કે 1569. તો એમાં શું થાય છે? તે ફતેપુર કિલ્લીનો જે સિકરીનો જે કિલ્લો છે, ઓકે, એનો શિલાન્યાસ કરે છે. ત્યારબાદ ત્રીજું છે કે 1571. તો એમાં બાદશાહ જહાંગીરના જે પુત્ર છે એને સલીમને જન્મ આપે છે. બરાબર? એ એમના પુત્ર છે. બાદશાહ જહાંગીર જે છે, એ જહાંગીર કોના હોય છે? અકબરના પુત્ર હોય છે. અને એવું કહેવામાં આવે છે કે જહાંગીરનો જ્યારે મિત્રો જન્મ થયો હતો ને, ત્યારે આખા સામ્રાજ્યમાં એમણે સોના ચાંદીના સિક્કાઓ છે ને વહેંચેલા હતા. એટલે ખુશી એક પ્રકારની, બરાબર? એટલા માટે એમણે વહેંચેલા હોય છે. અને લાસ્ટમાં છે તુકારોની લડાઈ, તો એ 1575. આના સિવાય પણ એક બીજું ફેક્ટ યાદ રાખવા જેવું છે. 1584માં એમણે દીને ઇલાહી, ઓકે, દીને ઇલાહી, આ એક ધર્મ છે. અને ઘણીવાર એવું પૂછાય છે કે અકબરે કયા નવા ધર્મ અથવા સંપ્રદાયની સ્થાપના કરી? તો એ હોય છે દીને ઇલાહી. ઓકે? આમાં જનરલી દીને ઇલાહીમાં શું થતું? તો એક જગ્યા હોય છે ઇબાદતખાના. ત્યાં ઘણા બધા વ્યક્તિઓ છે ને, અલગ અલગ ધર્મના વિદ્વાનો આવી રીતે બેસે છે, વચ્ચે બેસે છે અકબર. પછી એમની સાથે એકબીજા ચર્ચા વિચારણા કરે છે, અને જે અલ્ટિમેટ ટ્રુથ છે, સત્ય, ત્યાં સુધી પહોંચવાનો મિત્રો પ્રયત્ન કરવામાં આવે છે. બરાબર? ઓકે. આગળનો પ્રશ્ન છે, નીચે આપેલ મોગલ મનસબદારોમાંથી જે હકીમ સુરત બંદરોના અધિકારી અને ગુજરાતના સૂબા હોય છે, એનું નામ શું હોય છે મિત્રો? તો એ હોય છે મુક્કરબ ખાનજી. ઓકે? નીચેનામાંથી કયા જાણીતા જ્યોતિષીઓ મુગલ બાદશાહ સમયના અકબરના દરબારના ભાગ હોય છે? બરાબર? અકબરના દરબારમાં કોણ હતા એમ પૂછે છે જનરલી. તો મિત્રો આ જ્યોતિષ રાય નીલકંઠજી અને કૃષ્ણ દેવજ્ઞજી એ હોય છે. બરાબર? બંને ત્યાં હોય છે. ઓકે. ત્યારબાદ પાછું એક મિત્રો જોડકું આવેલું છે. તો એમાં ફર્સ્ટ જે છે, બરાબર, એમાં મિત્રો આપણે તઝકીરાએ પીર છે, બરાબર, હસુત અલીની જે પુસ્તક છે, તો એ આ સુરતની સંધિ છે ને, એની ઇન્ફોર્મેશન આપણે એમાંથી મળે છે. ત્યારબાદ આ જે બીજું છે, બરાબર, એ આપણે ભીમસેન સાથે સંકળાયેલું છે, નુસ્ખાએ દિલખુશ. પછી ત્રીજી જે આ પુસ્તક છે મિત્રો, એ આપણે બાયઝીદ બયાતજીએ લખેલી છે. અને ફોર્થ જે છે એ આમણે લખેલી છે, બરાબર, ફરીદ ભાકરી. ઓકે. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા સ્થળોએ પશ્ચિમી દરિયા કિનારા પર અંગ્રેજોની કોઠીઓ આવેલી હોય છે? તો જો ફર્સ્ટ કોઠી છે ને બ્રિટિશર્સની, એ મિત્રો 1613માં આપણા સુરત ખાતે સ્થાપવામાં આવે છે. બરાબર? એટલે એવો ઓપ્શનમાં નથી. પછી ભરૂચમાં આગળ જતા સ્થાપે છે, અમદાવાદમાં સ્થાપે છે. ઓકે? આ વડોદરામાં નથી હોતી મિત્રો. જો ગાયકવાડ રૂલ છે, એ એના સબસિડરીઝ બને છે આગળ જતા, પણ કોઠી ત્યાં એકદમ પ્રોપર એ લોકોએ સ્વતંત્ર રીતે નહોતી સ્થાપી. પછી વસઈમાં આઈ ગેસ પોર્ટુગીઝોની હોય છે, બરાબર, બ્રિટિશર્સની નથી હોતી. અને સાલસેટમાં પણ એમની નથી. એટલે 2 અને 4 જવાબ આવશે. બરાબર? ઓકે. પણ એ ઓપ્શનમાં નથી મિત્રો. એટલે ઓકે, એ સમજી લેજો તમે કે 2 અને 4 જે છે, આ 2 જગ્યાએ હોય છે. કારણ કે અમદાવાદને આપણે એવું કહીએ છીએ ને કે આપણું એશિયાનું માન્ચેસ્ટર. ઓકે? એ માન્ચેસ્ટર શા માટે બન્યું? માન્ચેસ્ટર એટલે કાપડ માટેનું એક પ્રસિદ્ધ જગ્યા છે યુરોપમાં, બરાબર, જ્યાં કાપડનો સારો ઉદ્યોગ થાય છે.
તો એ ઉદ્યોગને આટલું નેક્સ્ટ લેવલ લઈ કોણ ગયા હતા? બ્રિટિશર્સ. ઓકે. અને ભરૂચ તો મધ્યકાળથી આપણે ખ્યાલ છે કે વ્યાપારનું સૌથી મોટું સેન્ટર રહ્યું હોય છે. વ્યાપાર ઇન ધ સેન્સ કે વિદેશમાં કોઈ વસ્તુઓ મોકલવી હોય તો એ માટેનું એક બંદર હોય છે. ઓકે. ઓકે મિત્રો. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ. 17મી સદીમાં અંગ્રેજોને સુરતમાં માલ સામાનનો પુરવઠો પૂરો પાડનાર જાણીતું વેપારી કુટુંબ કોણ હોય છે? તો એ તાપીદાસજીનું કુટુંબ છે. બરાબર. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે. 1774માં કોલકાતાની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તો સર એલિજા ઇમ્પે. આ જે રેગ્યુલેટિંગ એક્ટ આવેલો 1773માં. જો રેગ્યુલેટિંગ એક્ટ જે છે એ રેગ્યુલેટ એટલે નિયામક કરવું, કંઈક નિયમન કરવું. બરાબર, એનું નામ જ છે નિયામક કાયદો. તો એ શેનું નિયમન કરવા માંગે છે? તો એ ભારતનું નિયમન કરવાની વાત અહીંયા કરી રહ્યા છે. બરાબર. અને આ રેગ્યુલેટિંગ એક્ટના અંતર્ગત આ સુપ્રીમ કોર્ટ છે એની સ્થાપના કલકત્તા ખાતે કરવામાં આવે છે. અને એના ફર્સ્ટ કોણ બને છે જજ છે એ સર એલિઝા એમ્પે. ઓકે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે. સ્મૃતિ સાહિત્ય ઉપર આધારિત કાનૂનોને શું કહેવામાં આવે છે? તો એને મિત્રો આપણે કહીએ છીએ માનવીય કાનૂનો. જો આમાં તમે મનુસ્મૃતિ, પછી યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, નારદ સ્મૃતિ આ બધું સાંભળ્યું હશે. અને હિન્દુઓ છે ને મિત્રો, એના કાયદાની કોઈ પુસ્તક જ્યારે આપણી પાસે નહોતી, બરાબર, એટલે કે ઓથેન્ટિક જેમ આપણે આઝાદ થયા, બરાબર, પછી આપણું બંધારણ આખું બને છે કાયદાની પુસ્તક તરીકે. ત્યારે એવું તો કશું હતું નહીં, કારણ કે બધા રાજાઓ પોતાની રીતે વહેંચાયેલા હોય છે. 16 મહાજન પદો હતા, એના સિવાય નાના નાના સ્થાનિક રાજાઓ હોય છે. તો એ બધા શું પછી ફોલો કરતા? એ બધા ફોલો કરતા મનુસ્મૃતિને, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિને. બરાબર. તો એવી રીતે કાયદાઓની એ સમયની પુસ્તકો હોય છે. બરાબર. અને એને આપણે શું કહીએ છીએ? સ્મૃતિ સાહિત્યો. ઓકે. તો આની છે ને એક બીજી ઇવેન્ટ પણ છે. સ્ટાર્ટિંગમાં છે ને આ પેલી જે સ્થાપના થાય છે આ સુપ્રીમ કોર્ટ, બરાબર. તો એના આધારે પછી એ લોકો ઇન્ટરપ્રિટેશન, જો આ 1774 એના 10 વર્ષ પછી એક્ઝેક્ટ 1784માં એક સંસ્થા સ્થાપે છે જેનું નામ છે એશિયાટિક સોસાયટી ઓફ બેંગોલ. ઓકે. હવે એ લોકો વિચારતા હોય છે કે ભારતના લોકોને આપણે ન્યાય આપવો છે તો કઈ રીતે આપીએ? તો એમણે જોયું કે આ લોકોનું ધર્મ પુસ્તક શું છે, એકવાર આપણે ઇન્ટરપ્રિટ કરી જોઈએ, એ આધારે હિન્દુઓને ન્યાય આપીએ. તો એ પછી મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, નારદ સ્મૃતિ જેટલી પણ પુસ્તકો છે એ બધી સ્મૃતિ સાહિત્યને કાઢે છે. બરાબર ને. એમની જે સંસ્થા છે એમના જે દર વર્ષના જે જનરલ હોય એમાં બધું ટ્રાન્સલેટ કરીને બધું એડ કરે છે અને બધી એવી રીતે ઇન્ફોર્મેશન લાવે. પછી મુસ્લિમો છે તો એને શેના આધારે આપવું જોઈએ? તો એને કુરાનના આધારે આપવું જોઈએ. પછી સરિયા, હદીદ એ બધી પુસ્તકો હોય તો એના આધારે આપવું જોઈએ. તો એવી રીતે ધાર્મિક પુસ્તકો બધી આ લોકો સ્ટાર્ટિંગમાં કાઢે. તો ન્યાય કઈ રીતે અપાય? એક ઇન્ફોર્મેશન એ લોકોને એ મળી ગઈ. બીજું એ લોકોએ એવું વિચાર્યું કે અહીંયાના જે લોકો છે ભારતના, એ લોકોના માનસ કેવા છે, એ લોકોનો ધર્મ કેવો છે, એ લોકોની ફિલોસોફી. કારણ કે તમારે કોઈ પણ પ્રજા ઉપર રાજ કરવું હોય તો એના માટે તમારે શું કરવું પડે? પહેલા એ લોકોનો ધર્મ, એ લોકોની ફિલોસોફી, સંસ્કાર, સમૃદ્ધિ, પછી સંસ્કૃતિ, આ બધું તમારે સમજવું પડે. અને એટલા માટે આ બધું ટ્રાન્સલેશન એ લોકો કરતા હોય છે સ્ટાર્ટિંગમાં. બરાબર. પણ મનુસ્મૃતિમાં છે ને મિત્રો, બહુ વિવાદિત વસ્તુઓ ઘણી બધી આપણે દેખાય છે અને એના પરિણામે જ આપણે આધુનિક સમયમાં જોઈએ ને તો ડૉક્ટર BR આંબેડકર જે હોય છે, બરાબર, આપણા બંધારણ કોન્સ્ટિટ્યુશન એસેમ્બલીમાં જે ખરડા સમિતિના અધ્યક્ષ હોય છે, એમણે મનુસ્મૃતિ છે ને એમને સળગાવી હતી મિત્રો. જો આજે એવું કહેવામાં આવે છે કે ઘણા બધા હિન્દુઓ છે આજે પણ મનુસ્મૃતિને એક સારા પુસ્તક તરીકે માને છે, કારણ કે એક સમય એ આપણી સંસ્કૃતિનો ભાગ હતો. પણ આધુનિક સમયમાં એને આપણે એક્સેપ્ટ ન કરી શકીએ. એનું રીઝન છે. અને આ BR આંબેડકરે એવું કીધું છે કે એમાં મહિલાઓ માટે બહુ ગંદી વસ્તુઓનો ઉલ્લેખ કરેલો છે. સાથે શૂદ્ર જે છે, બરાબર, તો શૂદ્ર માટેની જે સજાઓ છે ને મિત્રો, એ બહુ ભયંકર રીતે તમે ઘણીવાર એવું સાંભળ્યું હશે કે પ્રાચીન સમયમાં જે શૂદ્રો હોય છે તો એ કોઈક જ્ઞાનની વસ્તુ છે, બરાબર, એ જો ભૂલથી પણ સાંભળી લે તો એના કાનમાં શીશુ નાખી દેવામાં આવે. એટલે કે પેલું લેડ હોય છે ગરમ કરીને, એટલે માણસ ઓલમોસ્ટ બિચારા મરી જતા હોય છે. પછી કોઈ જ્ઞાની વ્યક્તિ હોય, બરાબર, બ્રાહ્મણ, તો એની સામે જો આપણે બોલી જઈએ તો પણ એની જીભ કાપી નાખવી. તો આવી બધી આકરી વસ્તુ આમાં આપેલી છે. હવે તમે મને જણાવો કે દુનિયાનો એવો કયો જ્ઞાની વ્યક્તિ છે જે એમ કહે છે કે મારી પાસે જ્ઞાન છે ને હું મહાન છું? જો આવું કોઈ કહેતું હોય તો આને સુપિરિયરિટી બાયસ કહેવાય, કે મારી પાસે કંઈક વસ્તુ છે અને હું મહાન છું. બાકી તમે બુદ્ધને જો, મહાવીરને જો,
બરાબર? એ બધા માણસો થઈ ગયા. ઇવન ભગવાન કૃષ્ણ અને રામને એ બધા પાસે જ્ઞાન હતું. પણ એમણે એવું ક્યારેય નથી કીધું કે મારું જ્ઞાન સૌથી સર્વોચ્ચ અને બીજાનું જ્ઞાન છે એ સૌથી ખરાબ. બરાબર? એ જ્ઞાની માણસની નિશાની નથી. જ્ઞાની માણસ હંમેશા પોતાનું જ્ઞાન બીજાને વહેંચીને ચાલે. એટલે મોડર્ન ટાઈમમાં આજે ઘણા બધા લોકો છે આનો વિરોધ કરે છે મનુસ્મૃતિનો. બરાબર? ઓકે. પણ બધી વસ્તુ પાછી એમાં ખરાબ પણ નથી મિત્રો. એમાં ઘણી બધી સારી બાબતો પણ છે. એટલે જો કહેવાનો અર્થ એટલો કે દુનિયાના કોઈ પણ પુસ્તકો હોય એમાં સારું ખરાબ બંને વસ્તુ હોવાનું છે. તો એવી રીતે આપણે આમાંથી બંને વસ્તુનો સમન્વય જોવા મળે છે. બરાબર? ત્યારબાદ આગળનો પ્રશ્ન છે રિંગ ફેન્સની નીતિ કોની સાથે સંકળાયેલી હોય છે? તો એ મિત્રો વોરન હેસ્ટિંગ સાથે સંકળાયેલી હોય છે. રિંગ ફેન્સ ફેન્સ એટલે તાર બાંધી દેવા. બરાબર? તો એ તાર બાંધવાની વાત ક્યાં કરે છે? તો કે અહીંયા અંગ્રેજ સત્તા છે, બહારના આક્રમણકારીઓ એને પરેશાન ન કરે, હેરાન ન કરે અને સત્તાને નુકસાન ન પહોંચે એવી એક આપણી નીતિ હોવી જોઈએ. તો એ માટે નીતિ વોરન હેસ્ટિંગ, બરાબર, જે પહેલા ક્લાઇવ હોય છે ગવર્નર, પછી ગવર્નર જનરલ બને છે બંગાળના. કોણ? વોરન હેસ્ટિંગ્સજી. એમણે આ નીતિ લાવેલી હોય છે. બરાબર? રિંગ ફેન્સ. ઓકે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કોણે મૈસૂરના ટીપુ સુલતાનને વિશ્વના પ્રથમ યુદ્ધ રોકેટના સંશોધક કહેલા છે? તો એ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સરે કીધા. એનું રીઝન છે મિત્રો કે જ્યારે મૈસૂર યુદ્ધ થતું હોય છે ને મિત્રો, એંગ્લો મૈસૂર, બરાબર, એ 4 યુદ્ધ થયા છે. ઓકે. લાસ્ટ થયું હતું 1799માં. ઓકે. અને એમાં ટીપુ સુલતાનનું પછી મૃત્યુ થાય છે. બરાબર? તો એ યુદ્ધમાં છે ને ટીપુએ યુઝ કરેલું હોય છે એક એવું બારૂદવાળું રોકેટ જેને બારૂદથી આખું ભરી દેવામાં આવતું હોય છે. પણ પછી એ ઉડે છે ને અમુક વિસ્તાર સુધી જાય છે અને સામે માર કરે છે. એટલે આધુનિક સમયમાં કોઈએ આવું રોકેટનો સંચાલનનો આખો સિદ્ધાંત છે એ અનુસાર ભૌતિક કોઈ વસ્તુ બનાવી હોય તો એ આપણે આ ટીપુ જોવા મળે છે. બરાબર? ટીપુ સુલતાન. એટલા માટે એપીજે અબ્દુલ કલામે એમને વિશ્વના પ્રથમ યુદ્ધ રોકેટના સંશોધક કહેલા છે. ઓકે. અને આ વ્યક્તિ જે પોતે છે ને ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, એમને પણ આપણે મિસાઇલ મેન તરીકે ઓળખીએ છીએ. બરાબર? ઓકે. આગળનો પ્રશ્ન છે થોમસ બેબિંગ્ટન મેકોલે પોતાની કારકિર્દીની શરૂઆત તો એ કાયદાશાસ્ત્રી હોય છે મિત્રો. બરાબર? કાયદાના શાસ્ત્રી હોય છે. બરાબર? લંડનમાં છે ને મિત્રો એક કોલેજ છે, ટ્રિનિટી કોલેજ. ત્યાંથી એ કાયદો ભણીને આવેલા હોય છે. બરાબર? ભારતમાં. અને પછી મેકોલે મેન્યુટ્સ છે 1835 વાળો, જે ભારતની શિક્ષા સાથે સંકળાયેલો છે કે ઇંગ્લિશ એજ્યુકેશનમાં ભારતમાં આવવું જોઈએ કે નહીં. પછી બધા સર્વે કરવામાં આવે છે કે અહીંયાથી આપણે કારકુન મળી શકે એમ છે, બરાબર, ક્લાર્ક મળી શકે. તો તમે અંગ્રેજ અધિકારીને 150 રૂપિયા આપો છો, એના કમ્પેરમાં 10-20 રૂપિયામાં કોઈ કામ કરવા રેડી હોય ભારતના વ્યક્તિ, તો પછી આપણે એવું જ શા માટે ન કરીએ, જેથી આપણા ઘણા બધા નાણાં છે બચી શકે. એના સિવાય પણ બીજા ઘણા બધા એમાં રીઝન હોય છે મિત્રો. બરાબર? તો એ હોય છે આ મેકોલે સાહેબ. બરાબર? ઓકે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કયો ભારતીય રાષ્ટ્રવાદી સૌપ્રથમ બ્રિટિશ પાર્લામેન્ટમાં ચૂંટાય છે? તો એ દાદાભાઈ નવરોજી હોય છે મિત્રો. બરાબર? અને આ ઘટના આખી 1862ની છે મિત્રો. બરાબર? 1862ની. ઓકે. જો આમનું તમે સમજો જરા. આપણે એવું કહીએ છીએ ને કે 1885 થી લઈ અને 1905 સુધી છે ને આ બધા સોફ્ટ વ્યક્તિઓ છે. એ લોકોએ ક્યારેય બહુ મોટા પાયે વિરોધ નથી કર્યો હોતો. બરાબર? પણ તમે વસ્તુ સમજો કે બ્રિટનની પાર્લામેન્ટ બેસેલી છે, એની અંદર ભારતનો કોઈક વ્યક્તિ ચૂંટાઈ ગયો. એટલે લડવાનો ફક્ત એક રસ્તો નથી કે આપણે મારકૂટ કરીએ, બરાબર, હિંસા કરીએ. આપણે ઇનડાયરેક્ટ રીતે જે કાયદો છે, કાયદાના સહારે પણ આપણે ઘણું બધું કરી શકીએ. અને આ બધા એ સમયના કાયદાશાસ્ત્રીઓ ભણેલા બધા વ્યક્તિઓ હતા. બરાબર? એટલે પછી આ કાયદાના રસ્તે ચાલે છે. જેથી બ્રિટનમાં પણ આપણા ભારતનો અવાજ છે ને એ ત્યારબાદ પછી ઉઠવાનું શરૂ થાય છે. અને યુકેની પાર્લામેન્ટ છે ને એને પણ એટલી જ રિયલાઇઝ થાય કે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે, ઓકે, એ ઈસ્ટ ઇન્ડિયા કંપની શું કરી રહી છે ભારતમાં. કારણ કે આ તો એક પ્રાઇવેટ કંપની છે. એ શું કરે છે કે દર વર્ષે યુકેની સરકારને શું કરે છે, અમુક પૈસા આપી દે છે અને ભારતમાં એ વ્યાપાર કરે છે. હવે ઈસ્ટ ઇન્ડિયા કંપની શું ભ્રષ્ટાચાર કરે, લોકો ઉપર શું અત્યાચાર કરે, એની માહિતી ઘણીવાર છે ને અહીંયા યુકે સુધી પહોંચે ન પહોંચે એવી બધી વસ્તુઓ પણ હતી. પણ જનરલી તો યુકેને બધું ખ્યાલ જ હોય છે. બરાબર ને? એના પરિણામે 1813થી જ
યુકેની પાર્લામેન્ટ છે ને ડિસાઇડ કરે છે કે આપણે હવે ધીરે ધીરે આ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે ને એને આપણે ખતમ કરી દેવી છે. અને એના પરિણામે એક મોટું બાનું પછી 1857નો આખો સ્વતંત્રતા સંગ્રામ થાય છે એ મળે છે. અને પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો જે વ્યાપારી ઇજારો હોય છે એ દર 20 વર્ષનો એ લોકો એક્સપેન્ડ કરતા હોય છે, એ ખતમ કરી દેવામાં આવે છે. અને 53ના જે ચાર્ટર એક્ટ આવેલો એમાં પછી એક્સપેન્ડ નથી થતું અને 1858માં આખી ઘટના બને છે. એના પરિણામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો રૂલ છે એ સમાપ્ત કરી દેવામાં આવે છે. ઓકે, આગળનો પ્રશ્ન છે, કયા આદિવાસી નેતાને ઈશ્વરનો અવતાર માનવામાં આવે છે? તો આ બિરસા મુંડાજીને માનવામાં આવે છે. પણ આમની જન્મ જયંતિ ક્યારે છે મિત્રો? આ તમે કોમેન્ટમાં જણાવો. ઓકે, જો આ ઝારખંડના વ્યક્તિ છે મિત્રો. ઓકે, ઝારખંડ. અને 1875 આજુબાજુ એમનો જન્મ થાય છે ને 1899 બરાબર અહીંયા આટલા ટાઈમ સુધી રહી છે. બહુ ઓછો ટાઈમ એ વ્યક્તિ જીવે છે, પણ આદિવાસી પ્રજામાં એક ચેતના આખું જગાડવાનું એ વ્યક્તિ કામ કરે છે. બરાબર, ઓકે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, 1878ની અંગ્રેજો સામેની પરવાનાનો વેરો એટલે કે લાયસન્સ ટેક્સ સામેની લડત ક્યાં ઉપાડવામાં આવી હોય છે? તો એ મિત્રો ઉપાડવામાં આવી હોય છે આપણા સુરતમાં. બરાબર, નીચેનામાંથી ગુજરાતના કયા સ્થળે સૌપ્રથમ સિમેન્ટનું કારખાનું નાખવામાં આવેલું હોય છે? તો એ મિત્રો પોરબંદરમાં. બરાબર, આજે પણ પોરબંદરમાં તમે જુઓ ને તો વ્હાઇટ સિમેન્ટનું સૌથી મોટું કારખાનું છે ત્યાં. બરાબર, ઓકે. આગળનો પ્રશ્ન છે, સિવિલ રેબેલિયન ઇન ઇન્ડિયન મ્યુટિનીઝના કરતા કોણ હોય છે? એટલે રાઇટર પૂછેલા છે. બરાબર, તો એ એસબી ચૌધરી સર છે. બરાબર, એમણે આ પુસ્તક લખેલી હોય છે. ત્યારબાદ એક બીજી પુસ્તક છે જે આ વીડી સાવરકર છે. બરાબર, એમણે લખેલી હોય છે અને એ પુસ્તકનું નામ છે મિત્રો ધ ઇન્ડિયન વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ. જો સ્ટાર્ટિંગના જેટલા પણ ઇતિહાસકારો આવેલા ને એને એક રેબેલિયન કહે છે, એટલે કે એક વિદ્રોહ છે. શેનો વિદ્રોહ છે? સૈનિક વિદ્રોહ. પણ વીડી સાવરકરજી એમ કહે છે કે ભાઈ આ સૈનિક વિદ્રોહ નથી, આ સ્વતંત્રતા સંગ્રામ છે. બરાબર, એટલે આ બંને વસ્તુમાં ફરક છે. ઓકે, એટલે ધ્યાન રાખજો કે જ્યારે સ્વતંત્રતા સંગ્રામ વિશે પૂછે તો એ વીડી સાવરકરજી આવશે. ઓકે, ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન છે, રાણી વિક્ટોરિયાએ ખાલી જગ્યા વર્ષમાં ભારતની સમ્રાજ્ઞીનું બિરુદ ધારણ કર્યું છે, એટલે ધ એમ્પ્રેસ ઓફ ઇન્ડિયા. બરાબર, તો એ એમણે ક્યારે ધારણ કરેલું હોય છે મિત્રો? 1877માં. ઓકે, કોંગ્રેસ જેવી સંસ્થા જે વસ્તીના મોટા ભાગનું નહીં પરંતુ એકમાત્ર મર્યાદિત વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે તેને પ્રામાણિકપણે રાષ્ટ્રીય કહી શકાય નહીં. આવું લખનાર કોણ હોય છે? તો એ મહર્ષિ અરવિંદ હોય છે. બરાબર, અને ગાયકવાડ જે હોય છે, ગાયકવાડમાં સંસ્કૃતના પ્રાધ્યાપક તરીકે, પ્રોફેસર તરીકે એ ત્યાં નોકરી કરતા હોય છે. અને ત્યારબાદ પછી સ્વતંત્રતાની લડાઈઓમાં પણ જોડાય છે અને પછી અરેસ્ટ થાય છે અને જેલમાં બેસીને પછી એમને કંઈક એનલાઇટનમેન્ટ આવે છે કે મારા તો ફક્ત 2 હાથ છે, પણ હું ઘણી બધી પુસ્તકો લખું, લોકોને ઇન્સ્પિરેશન આપવાનું કામ કરું, તો આ સ્વતંત્રતાની લડાઈ છે એને આપણે નેક્સ્ટ લેવલ સુધી પહોંચાડી શકીએ. તો આ હોય છે મહર્ષિ અરવિંદજી. બરાબર, જે એક શિક્ષક છે, ફિલોસોફર હોય છે. બરાબર, ઓકે. આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા અધિનિયમ અન્વયે ભારતના પ્રાંતોમાં દ્વિઅમલી શાસન વ્યવસ્થા દાખલ કરવામાં આવી છે? તો આ 1919નો કાયદો છે મિત્રો, જેને આપણે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ એક્ટ કહીએ છીએ. બરાબર, પછી આગળનો પ્રશ્ન છે, 1919માં પંજાબના લેફ્ટનન્ટ ગવર્નર કોણ હોય છે? તો એ મિત્રો હોય છે માઇકલ ડાયર. બરાબર, માઇકલ ઓ ડાયર. અને આ તમને ઘટના પણ ખબર જ છે આખી. બરાબર, જે પેલું જલિયાવાલા હત્યાકાંડ થયો હોય છે. બરાબર, એમાં આ વ્યક્તિ ત્યાં હોય છે. બરાબર, જનરલ ડાયર તરીકે જેને આપણે ઓળખીએ, આ એનું જ આખું નામ છે, માઇકલ ઓ ડાયર. બરાબર, ઓકે. ત્યારબાદ મિત્રો આગળની એક પુસ્તક આપેલી છે જેમાં લખેલું છે ચંપારણ અને ગાંધી, પ્લાન્સ, પ્રેઝન્સ એન્ડ ગાંધીયન પોલિટિક્સ. બરાબર, તો આ પુસ્તકના લેખક કોણ હોય છે? તો એ આ વ્યક્તિ છે. બરાબર, જાક પુષ્યપાદશ. બરાબર, એટલે જેક પુષ્યપાદશ. આગળનો પ્રશ્ન છે, અમદાવાદના કેલિકો મ્યુઝિયમ, આ બહુ સરસ મજાનું મ્યુઝિયમ છે મિત્રો, સમય રહે તો જોવા જેવું છે.
આ ટેક્સટાઇલની છે ને મિત્રો, જેટલી પણ કલાકૃતિઓ છે ને એ અહીંયા આપેલી છે, બરાબર. અને એના સ્થાપક આપણે પૂછેલા છે મિત્રો, તો એ ગૌતમ સારાભાઈજીએ સ્થાપેલું હોય છે, બરાબર. પછી આગળનો પ્રશ્ન છે, સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ ધ બેંક ઓફ બરોડાની સ્થાપના ક્યારે કરી હોય છે? તો એ 1908માં કરી હતી. ઓકે. સુરત કોંગ્રેસના પ્રમુખ કોણ હોય છે? તો એ રાસબિહારી ઘોષજી હોય છે, અને આ 1907માં ભરાયું હોય છે, બરાબર. ફર્સ્ટ ગુજરાતનું અધિવેશન 1902માં ભરાયું હતું. ક્યાં? અમદાવાદ. ઓકે, આ પણ પૂછાઈ શકે, એટલે યાદ રાખજો. બીજું કે આ અગત્યનું શા માટે છે? તો આમાં એક વિચારધારા છે ને મિત્રો, બે ભાગમાં વહેંચાઈ જાય છે. એક છે જહાલવાદી, બરાબર, એટલે જે એક્સ્ટ્રીમિસ્ટ છે, જે એમ કહે છે કે ભાઈ અંગ્રેજોને આપણે શાંતિથી કહીશું તો એ નહીં સાંભળે, આપણે એમની સામે બળવા, ક્રાંતિ આ બધું કરવું પડશે. જ્યારે બીજો છે કે આપણે કાયદાના સહારે ચાલશું, એટલે કે મવાળવાદી, બરાબર. તો આ બંને વિચારધારામાં વહેંચાય છે અને બંને વચ્ચે મતભેદો બને છે. એ ક્યારે થાય છે? તો 1907માં, બરાબર. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કુકા આંદોલન. તો આ રામસિંહ નામના એક વ્યક્તિ છે, બરાબર. આને નામધારી આંદોલન પણ કહેવામાં આવે છે, બરાબર. એમણે આ સ્ટાર્ટ કરેલું. તો કુકા આંદોલન અંતે કઈ ચળવળમાં પરિવર્તિત થઈ જાય છે? તો જો આ રામસિંહજી છે ને, એમણે સ્ટાર્ટિંગમાં શીખ ધર્મમાં જે દારૂનું દૂષણ હોય, તમાકુનું દૂષણ હોય, પછી કાસ્ટિઝમ, ઉચ્ચ નીચના ભેદભાવ, એ બધી વસ્તુ સાથે સંકળાયેલું આખું સ્ટાર્ટ કરેલું હોય છે. પણ પછી એ બ્રિટિશરના વિરોધ સુધી પહોંચી જાય છે કે પંજાબમાંથી બ્રિટિશરોની હકાલપટ્ટી કરવી. કારણ કે આપણો જે વિસ્તાર છે, બરાબર, આપણે એટલે કે પંજાબના મહારાજા રણજીતસિંહનો આ સ્વતંત્ર વિસ્તાર હતો ને એ વિસ્તાર કોણે હડપી લીધો છે? બ્રિટિશરોએ. તો હવેથી પાછા આપણો આ વિસ્તાર છે એને આપણે પાછો મેળવી લઈએ, એવું એ લોકોનો મોટો હોય છે. ઓકે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા નેતા આરજી હુકુમતની ચળવળ સાથે સંકળાયેલા નહોતા? બરાબર. તો એ શામળદાસ ગાંધી હોય છે. પેલા આરજી હુકુમત શું છે? તો જુનાગઢ જે છે ને મિત્રો, ત્યાં મહાબત ખાનજી ત્રીજા હોય છે, બાબી વંશના શાસક છે. હવે એ વ્યક્તિ એવું કહે છે કે મારે ભારતને છે ને, જુનાગઢને છે ને ભારત સંઘ સાથે નથી જોડવું. બ્રિટિશરોએ કીધું કે ભાઈ દેશી પ્રિન્સેસ સ્ટેટ છે, એમણે સંઘ એક પાકિસ્તાન, સંઘ બે ભારત, બેમાંથી કોઈ એક સાથે જોડાવાનું. તો આ માણસ એમ કહે છે કે મારે પાકિસ્તાન સંઘ સાથે જોડાવું છે. પણ એવું કઈ રીતે શક્ય છે કે તમારી બાઉન્ડ્રીઝ આખી જે છે, બરાબર, એ ભારતમાં હોય ને પાકિસ્તાનનો એક અલગ વિસ્તાર એ ભારતની વચ્ચોવચ્ચ? તો આવું તો પોસિબલ નથી ને મિત્રો, બરાબર. અને એટલા માટે પછી આરજી હુકુમતની સ્થાપના કરવામાં આવે છે અને ત્યાં જનમત કરવામાં આવે છે. જનમત એટલા માટે કે ત્યાં હિન્દુઓની વસ્તી વધારે હોય છે, અને જનમત અને આરજી હુકુમત છે એક પ્રકારનું લોકોમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે આરજી હુકુમત, બરાબર, કે આ બધી ઘટના એ પોસિબલ નથી અને આપણે અલ્ટિમેટલી કોની સાથે જોડાવવાનું થશે? ભારત સાથે, બરાબર. એમાં શામળદાસ ગાંધીજી જે હોય છે એમ નેતૃત્વ કરે છે. પછી અમૃતલાલ શેઠ એમાં હોય છે, બરાબર. રતુભાઈ અદાણી પણ એમાં હોય છે, બરાબર. પણ નીલમ બુચજી એમાં નથી હોતા. ઓકે, એટલે આપણો આન્સર આવે છે નીલમ બુચ. આધુનિક યુગનું મહત્વ સંપૂર્ણ રીતે સમજનાર વ્યક્તિ એમના સમયમાં અને સમગ્ર વિશ્વમાં રાજારામ મોહન રાય એકમાત્ર હતા. આવું કોણે કીધું છે? એટલે રાજારામ મોહન રાય છે ને એ આધુનિક સમયનું ઇમ્પોર્ટન્સ સમજતા હતા. જો તમને ખ્યાલ છે, રાજારામ મોહન રાય છે ને, બરાબર, સતી પ્રથાની આપણે ખ્યાલ છે કે ભાઈ એમણે 1929માં પ્રયત્નોથી સતી પ્રથા આખી અબોલિશ કરાવી હતી. સાથે ઇંગ્લિશ એજ્યુકેશન છે ને એના માટેના લેટર્સ પણ એમણે યુકેની પાર્લામેન્ટને લખેલા, વાઇસરોયને લખેલા કે ભાઈ અંગ્રેજી એજ્યુકેશન તમે ભારતમાં લાવો, જેથી ભારતના લોકો છે એ ક્યાંક ને ક્યાંક વિશ્વ કક્ષાનું જે એજ્યુકેશન છે, માનસ છે, ત્યાં સુધી પહોંચતા થાય, બરાબર. એટલે એક બહુ રેવોલ્યુશનરી વ્યક્તિ હતા. જો મિત્રો આપણે આમ જોવા જઈએ ને તો મેકોલે છે, બરાબર, એ મેકોલે મેન્યુટ્સ લાવે છે 1835માં, અને ત્યારબાદ ઇંગ્લિશ એજ્યુકેશન સ્પ્રેડ થાય છે. પણ એક વસ્તુ આપણે સમજો કે આજે ભારતમાં ઘણા બધા લોકો મેકોલે એજ્યુકેશનનો વિરોધ કરે છે. હવે તમે જ મને જણાવો મિત્રો કે દુનિયાના 95% દેશો છે ને એ આજે ઇંગ્લિશ એજ્યુકેશન સાથે સંકળાયેલા છે અને બધા આગળ વધી રહ્યા છે. યુરોપના તમે દેશો જોઈ લો, બરાબર, અમેરિકા જોઈ લો, આ ચીન છે એ વસ્તુ અલગ છે એમની, બરાબર. કારણ કે એણે એટલું બધું પોતાનો વિકાસ કરી લીધો છે કે હવે ત્યાં ઇંગ્લિશ ન હોય ને તો પણ ચાલે. પણ એવું નથી બિલકુલ કે ત્યાં ઇંગ્લિશ નથી.
ત્યાં છે બંને વસ્તુ એ લોકો બેલેન્સ લઈને ચાલી રહ્યા છે, પોતાની પ્રાદેશિક ભાષા અને ઇંગ્લિશ લેંગ્વેજ. તો આપણે તદ્દન રીતે આનો વિરોધ કરીએ એ વસ્તુ યોગ્ય નથી. બીજી વસ્તુ કે આ ઇંગ્લિશ એજ્યુકેશન જ્યારે આવ્યું ને તો એનાથી ફાયદો શું થયો આપણે, તો ફ્રેન્ચ રેવોલ્યુશન થયું હતું 1789, એના પહેલા અમેરિકન ક્રાંતિ થઈ 1776. તો જેવું આપણે આ બધું ભણ્યા કે ભાઈ અમેરિકન ક્રાંતિઓ થાય છે, ફ્રેન્ચ ક્રાંતિ થાય છે, કોના સામે? બ્રિટિશર્સ લોકો સામે. તો બ્રિટનના લોકો અને આપણા ભારતના લોકોમાં એક માનસ એવો બની ગયો હતો કે આ બ્રિટિશર્સને હરાવવા છે ને નિયર ટુ ઇમ્પોસિબલ છે. એ માનસ ધીરે ધીરે આપણા મગજમાંથી ખતમ થાય છે. કારણ કે જો વિશ્વ ઇતિહાસ જેવો આપણે ભણ્યા, આપણે ખબર પડી કે વિશ્વના બીજા લોકો એને હરાઈ શકે તો આપણે શા માટે નહીં. પછી વિશ્વ સાહિત્ય આપણે ભણ્યા તો આપણે દુનિયાના અલગ અલગ દેશોમાં જે પરિસ્થિતિ છે લોકોની એ આપણે બધું રિયલાઇઝ થાય છે. અને એ પછી આપણું માનસ, આધુનિક માનસ છે ને એ ઘડવાનું આખું એક પ્રકારનું કામ કરે છે મિત્રો. બરાબર. એટલે એ આ રવિન્દ્રનાથ ટાગોરજી હોય છે, બરાબર, જેમને આપણે ગુરુજી કહીએ છીએ, એમણે આખું આ વાત કરેલી હોય છે. આ વાક્ય એમનું છે. બરાબર. ઓકે. ત્યારબાદ આગળ જો મિત્રો આ એજ્યુકેશનમાં છે ને એક બીજી વસ્તુ તમને હું કહીશ. તમે ફિનલેન્ડનું નામ સાંભળ્યું હશે, બરાબર? ફિનલેન્ડ. ફિનલેન્ડ વાળા છે ને મિત્રો, ઇવન તમે આખું યુરોપિયન યુનિયન જોઈ લો ને તો એ લોકો આપણે અહીંયા જે રટ્ટાફિકેશન સિસ્ટમ જોઈએ ને એવી રીતે એ લોકો નથી કરતા મિત્રો. ઇવન ચીનમાં પણ ત્યાં એ લોકો જીવનમાં યુઝફુલ થાય ને એવું એજ્યુકેશન આપવામાં આવે છે. અને હવે આ જે ન્યૂ એજ્યુકેશન પોલિસી આવી છે આપણી 2020 વાળી, બરાબર, જે જુલાઈ, આઈ થિંક 1 જુલાઈ 2020માં આવી હતી, નેશનલ એજ્યુકેશન પોલિસી. બરાબર. તો એ એજ્યુકેશન પોલિસીમાં એવી વસ્તુ છે કે બાળકો જ્યારે નાના હોય છે તો ધોરણ 5 સુધી છે ને એનો વિકાસ કેવો થવો જોઈએ કે વાતાવરણમાં રહેતા શીખે, લોકો સાથે વાતચીત કરતા શીખે, હળતા ભળતા શીખે, પોતાની ભાષા પર મહત્વ આપે. તો એ બધી વસ્તુ આમાં સંકળાયેલી છે, જેવું યુરોપોમાં છે, બરાબર, ચીનમાં છે. એટલે આપણે આશા રાખી શકીએ કે કદાચ 20-50 વર્ષ પછી કદાચ દેશમાં એ પોઝિટિવ ઇમ્પેક્ટ દેખાશે. પણ આ વસ્તુ નકારી પણ ન શકાય મિત્રો કે જે સમસ્યાઓ એજ્યુકેશન સિસ્ટમમાં આજે વધી રહી છે. કારણ કે ઘણીવાર એવું બનતું હોય છે કે શિક્ષકો છે ને, એક સમય હતો મિત્રો કે જ્યારે શિક્ષકોની એટલી વેલ્યુ થતી હતી. બરાબર. આજે તમે ટીચર્સ કહો ને તો લોકોના માનસમાં એવું કે ભાઈ જે માણસ પછી કશે ન ચાલે ને એટલે ટીચિંગ ફિલ્ડમાં જાય છેલ્લા ઓપ્શનમાં. પણ ઘણા બધા લોકો એવા નથી હોતા મિત્રો. બરાબર. ઘણા બધા લોકોમાં ખરેખર ટેલેન્ટ હોય છે, એને ગમતું હોય છે વાંચવાનું, એને ગમતું હોય છે લોકોને ભણાવવાનું. બરાબર. એટલે જ્યાં સુધી એવા શિક્ષકો આવતા નહીં થાય આપણા સમાજમાં જે આઈએએસ આઈપીએસ બનવાના સપનાઓ જોતા હોય, એની જગ્યાએ જ્યાં સુધી બધા લોકો ટીચર બનવાના સપનાઓ નહીં જોતા થાય ને ત્યાં સુધી સોસાયટી મિત્રો ડેવલપ નહીં થશે. બીજી વસ્તુ કે આપણી સરકાર, પોલિટિશિયન એ બધાએ પણ ટીચરનું ઇમ્પોર્ટન્સ છે ને એ વધારવું જોઈએ ક્યાંક ને ક્યાંક. હા, એ માટે સરકારના પ્રયત્નો ચાલુ છે મિત્રો. પણ જેમ રવિન્દ્રનાથ ટાગોર છે ને આમણે જ કીધું છે કે ભારતની જે સમસ્યા છે ને એ પોલિટિકલ સમસ્યા છે જ નહીં. બરાબર. એમની પુસ્તક છે નેશનલિઝમ, એમાં એમણે સરસ મજાની વાતો કરી. ભારતની સમસ્યા છે ને એ શેની સમસ્યા મિત્રો? એ પબ્લિકની સમસ્યા છે, લોકોની સમસ્યા. અને એ વાત સાચી છે. બરાબર. સરકાર આપણે સરસ મજાનું પ્લેટફોર્મ આપી દે છે, બરાબર, બુલેટ ટ્રેન લાવી દે, મેટ્રો લાવી દે, પણ પછી ત્યાં આપણે સિવિક સેન્સ આપણામાં નહીં હોય તો ત્યાં આપણે કચરો કરીએ છીએ. એવું શા માટે કરવું પડ્યું? બરાબર, કે આપણે આધુનિક સમયમાં આટલા સમજદાર છીએ છતાં પણ 2014 પછી આપણે 2 ઓક્ટોબરથી આખું ક્લીન ઇન્ડિયા મિશન આખું લોન્ચ કરવું પડે છે, સ્વચ્છતા અભિયાન. તો એ વસ્તુ મિત્રો દર્શાવે છે કે આપણી સોસાયટીમાં આજે પણ સિવિક સેન્સની ખરેખર બહુ કમી છે. બરાબર. અને એ સિવિક સેન્સ ક્યાંથી આવે? બાળપણથી. કારણ કે જાપાનનું એજ્યુકેશન તમે જુઓ ને તો ત્યાં 12મા ધોરણ સુધી બાળકો પહોંચે ને, 10મા-12મા સુધી, બરાબર, ત્યાં સુધી એનું જમવાનું ત્યાં થતું હોય બપોરનું, તો એ બાળકો બધું બનાવે નક્કી કરીને. પછી ક્લિનિંગ થતી હોય તો એ બાળકો બધા વારા ગોઠવેલા હોય કે આટલા દિવસ આ વ્યક્તિ ક્લાસરૂમ સાફ કરશે, આટલા આ. તો એ બાળપણથી જ એમની એક આખી હેબિટ બને છે. બરાબર. જ્યારે ઇન્ડિયામાં આવું નથી થતું મિત્રો. બરાબર. ઓકે. ઓકે, આગળનો પ્રશ્ન છે નીચે આપેલા ઓકે આપણે જોડકા જોડવાના છે મિત્રો. બરાબર. તો જો ફર્સ્ટ આપણું છે રવિન્દ્રનાથ ટાગોરજી, તો એમણે આ તત્વબોધિની સભા જે છે, બરાબર, એ એમણે ફાઉન્ડ કરેલી હતી. એ 1839માં ફાઉન્ડ કરી હોય છે. બરાબર. અને એમનો હેતુ શું હતો? તો બ્રહ્મો સમાજ જે સંસ્થા હોય છે, બરાબર, એમના વિચારોને આગળ વધારવાનું. પછી જ્યોતિબા ફુલેજી છે તો એમણે આ સત્યશોધક સમાજ,
પછી દુર્ગારામ મહેતા છે તો એ માનવ ધર્મ સભા, બરાબર, 1844માં. અને શિવનારાયણ અગ્નિહોત્રીજી તો એમણે આ દેવ સમાજ, બરાબર, 1887માં આપણે જોવા મળે છે, બરાબર. જો 1873માં છે સત્યશોધક, બરાબર. ઓકે ઓકે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, ભારતમાં એવા જ પ્રકારનું આંદોલન શરૂ કરવા માટે હોમ રૂલ શબ્દ કયા દેશમાંથી લેવામાં આવે છે? તો એ મિત્રો હોય છે આયર્લેન્ડથી, બરાબર. ને હોમ રૂલ શબ્દ લઈને કોણ આવે છે? એની બેસેન્ટ. ઓકે, જો આ સંસ્થા પણ સ્થાપે છે એની બેસેન્ટજી, બરાબર. જો આ હોમ રૂલ છે ને એક આખી મુવમેન્ટ ચાલેલી હોય છે આયર્લેન્ડમાં, કે આપણે પોતાના લોકો છે તો આપણા પોતાના લોકોનું આપણું પોતાનું શાસન શા માટે ન હોય, આપણે પોતાની વસ્તુઓ શા માટે યુઝ ન કરીએ. એટલે સ્વદેશી પ્લસ પોતાની આખી ગવર્નન્સ સિસ્ટમ એ બધું એમની સાથે સંકળાયેલું હોય છે, બરાબર. એને આપણે કહીએ છીએ હોમ રૂલ. અને એ સિદ્ધાંત આખો ભારતમાં આવે છે, જેને મોટા પાયે પછી કોણ સ્પ્રેડ કરે છે? એની બેસેન્ટ. પણ સ્વદેશીનો સિદ્ધાંત છે ને મિત્રો એ બાળ ગંગાધર તિલકજી કરે છે, 1905 આજુબાજુ એ આવે છે ભારતના, બરાબર, આખો સિદ્ધાંત. ઓકે, એટલે ભારતનો સિદ્ધાંત છે, પણ બાળ ગંગાધર તિલકજી એ 1905 પછી એને મોટા પાયે સ્પ્રેડ કરે છે. ઓકે ઓકે આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી કોણ દેશી રાજ્ય વડોદરાના દિવાન નહોતા? બરાબર, તો દિવાન નો હતા. ઓકે, એની વાત આપણે પૂછેલી છે. તો એમાં દાદાભાઈ નવરોજી હતા દિવાન મિત્રો, બરાબર. પછી માધવરાવ પણ હોય છે, પછી કૃષ્ણમાચાર્ય પણ હોય છે. આ સુમંત મહેતા નથી હોતા મિત્રો, બરાબર. એટલે આપણો જવાબ આવશે સુમંત મહેતા. પછી આગળ છે, ડિક્કી એ કોનું હુલામણું નામ હોય છે? તો એ માઉન્ટ બેટનજીનું હોય છે મિત્રો, બરાબર. અને આ જ માઉન્ટ બેટન એ પેલા મેકોલેને લઈને આવેલા, અને મેકોલે મેન્યુટ્સ લઈને આવે. બીજું તમે વિચારો કે આ માઉન્ટ બેટન છે ને મિત્રો, એમણે 3000થી વધારે ઠગ લોકોને મારેલા હતા, બરાબર. જે લૂંટ ધાડ કરતા વ્યક્તિઓ હોય યુપી બિહારના વિસ્તારોમાં, જનરલી એ સમયે આ બધા વ્યક્તિઓને પકડેલા અને આટલા લોકોને એ સમયે ફાંસી આપવામાં આવી. કારણ કે આ લોકો શું કરતા, તો વ્યાપાર માટે કોઈ પણ યાત્રી જતા હોય ને તો એમને લૂંટી લે, ઘણીવાર મારી પણ નાખે, બરાબર. એટલે આ લોકોને પછી ફાંસી આપી દેવામાં આવે છે, બરાબર. ઓકે, ત્યારબાદ આગળ છે, અને બીજું આમાં યાદ રાખવા જેવું એવું છે કે આ ભારતના ફર્સ્ટ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા હોય છે, બરાબર. જો આવું કંઈક હતું ને કે બંગાળમાં પેલા ગવર્નર હતા ક્લાઇવ 1757માં, પછી ગવર્નર જનરલ બને છે બંગાળના કોણ? 1772માં વોરન હેસ્ટિંગ્સ. હવે સત્તા ક્યાં સુધી પહોંચી ગઈ? મુંબઈ સુધી પહોંચી ગઈ, મદ્રાસ સુધી પહોંચી ગઈ. એટલે ભારતભરમાં આખું સ્પ્રેડ થયું. તો હવે જરૂર આપણે શું પડી? ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા. તો એ પછી કોણ બને છે? લોર્ડ માઉન્ટ બેટન, બરાબર. આગળનો પ્રશ્ન છે, ભારતમાં પ્રથમ છાપખાનું કોણે દાખલ કર્યું હોય છે મિત્રો? એ પોર્ટુગીઝોએ કરેલું હોય છે, બરાબર. આગળના પેપરમાં પણ આપણે સોલ્વ કરેલું કે બાઇબલ જે હોય છે એને છાપવાનું એ લોકો શરૂ કરે છે, અને એનો હેતુ શું હોય છે કે ક્રિશ્ચિયાનિટી છે એને ભારતમાં આપણે કેવી રીતે સ્પ્રેડ કરી શકીએ, એવો કંઈક હેતુ હોય છે એમનો, બરાબર. આગળનો પ્રશ્ન છે, ઇંગ્લેન્ડ સુધી મુસાફરી કરનાર હિન્દ મહાસાગરના નૈવિતિક રામસિંહ માલમ એ ક્યાંના વતની હોય છે? તો એ કચ્છના વતની છે. જો ઘણા લોકો એવું માને છે કે આ રામસિંહ માલમ જે છે ને એણે જ પેલું 1498માં જે પેલો ફર્સ્ટ પોર્ટુગીઝ યાત્રી વાસ્કો દ ગામા આવેલો, એને રસ્તો છે ને બતાવેલો હોય છે, બરાબર. કારણ કે આ ભારતની કોસ્ટ છે, અહીંયા ગુજરાત છે, બરાબર. તો એ ગુજરાતથી અહીંયાથી જાય છે, સીધા તમે જશો તો ત્યાં સાઉથ આફ્રિકા, દક્ષિણ આફ્રિકા મળશે તમને, અને અહીંયા છે કેપ ઓફ ગુડ હોપ, બરાબર. હવે અંગ્રેજો અહીંયા સુધી, પોર્ટુગીઝો અહીંયા સુધી પહોંચી ગયા, કેપ ઓફ ગુડ હોપ સુધી. ભાઈ એના પહેલા બાર્થોલોમે દાઇઝે પણ આવે છે, એ અહીંયા સુધી પહોંચે છે, પણ એ રિટર્ન થઈ જાય. પણ પછી પોર્ટુગીઝ અહીંયાથી આગળ ચાલે છે ને અહીંયા એમની કશેક મુલાકાત થાય છે આ રામસિંહ માલમ સાથે, અને એ પછી એમને ભારત લઈને આવે છે કાલિકટ, બરાબર. બીજી એક વાત એવી પણ છે કે રામસિંહ માલમ સિવાય એક મજીદ નામના એક વ્યક્તિનું પણ નામ છે. જો આમાં છે ને મિત્રો એવું છે, ટુ બી ઓનેસ્ટ, જે હિન્દુ ઇતિહાસકારો છે ને એ રામસિંહ માલમ કહે છે, અને જે મુસ્લિમ ઇતિહાસકારો છે ને એ મજીદ નામના કોઈક વ્યક્તિ કહે છે. એટલે જેમ મેં કીધું કે ભાઈ વી આર બાય પ્રોડક્ટ ઓફ અવર સોસાયટી, આપણે આપણી સોસાયટીના બનેલા છે, તો આપણો માનસ, આપણો ધર્મ આપણા વિચારોમાં હોય તો આપણા લખાણોમાં કેમ ન હોય, બરાબર. તો એ અહીંયા રિફ્લેક્ટ થતું હોય, બરાબર. પણ સત્ય મિત્રો કોઈને નથી ખબર, કારણ કે એવા કોઈ આપણે ડોક્યુમેન્ટ આ સુધી મળ્યા નથી કે જે સાબિત કરી શકે કે રામસિંહ માલમ હતા કે
ઇબ્ન મજીદ નામના કોઈ વ્યક્તિ હતા. બરાબર. ઓકે. પછી આગળનો પ્રશ્ન છે સંશોધન માળખું એટલે શું? તો જો એમાં જનરલી કેવું છે કે આપણે રિસર્ચ જ્યારે કરવાના હોય તો એમાં આપણે ક્રાઇટેરિયા નક્કી કરવો પડે. બરાબર, કે કયો કયો વિસ્તાર હશે, પછી તમે સંશોધનમાં કઈ કઈ વસ્તુ લેવાના છો, એટલે એક ઓબ્જેક્ટિવ તમારે બનાવવું પડે મિત્રો. બરાબર. તો એમાં આપણો જવાબ આવશે ડી. બરાબર, કે સંશોધન માટે શક્ય હોય એટલી ચોકસાઈથી એનું ક્ષેત્ર આપણે નક્કી કરવું. જેમ કે તમે કોઈ ગામડા તાલુકાનું કરી રહ્યા છો તો એ તમારે ક્ષેત્ર બાંધવું પડે ને. તમે ડાયરેક્ટ ટાઇટલ બાંધી દો તો પછી ક્ષેત્ર વગર તમે તો અનલિમિટેડ બધા વિસ્તારોમાં કઈ રીતે પહોંચી શકો, એ પોસિબલ નથી. એટલા માટે અને ઉપયોગિતા નિશ્ચિત કરવાની, કારણ કે કોઈ પણ રિસર્ચ છે ને મિત્રો, એની એક ઉપયોગિતા હોય છે, જેને ફાઇન્ડિંગ્સ કહેવામાં આવે છે રિસર્ચની લેંગ્વેજમાં. બરાબર. ઓકે, આગળનો ક્વેશ્ચન છે સિટી ઓફ ગોડ ના લેખકનું નામ શું છે? તો એ મિત્રો છે સેન્ટ ઓગસ્ટિન. બરાબર. આ તમારી જીસેટની વેબસાઇટ પર આ આન્સર ખોટો આપેલો છે, પણ એમાં સેન્ટ ઓગસ્ટિન આવશે આપણો જવાબ. બરાબર. આગળનો પ્રશ્ન છે અંતઃપરીક્ષણ માં સકારાત્મક અને નકારાત્મક તપાસ શાનો ભાગ હોય છે? તો એ મિત્રો હોય છે આપણી શોધખોળનો ભાગ. બરાબર. આગળનો પ્રશ્ન છે હેરોડોટસના અનુસાર લોગોગ્રાફિક્સનો અર્થ શું થાય છે? તો એ મિત્રો અર્થ થાય છે પ્રવાસ વિવરણો. બરાબર. અને પ્રવાસ વિવરણો છે ને, જો એમાંથી આપણે તટસ્થ માહિતી મળે છે. એવું એટલા માટે મિત્રો કે બહારથી કોઈક માણસ આવ્યો છે. બરાબર. હવે એને અહીંયાના રાજા સાથે શું લેવા દેવા, અહીંયાના કોઈક મોટા પદાધિકારી એની સાથે શું લેવા દેવા? એ જે વસ્તુ જોવાનો છે એઝ ઇટ ઇઝ એ વસ્તુ લખવાનો છે. ઘણી વાર એવું બને કે રાજા શું કરે કે એનો દરબારી હોય એને કંઈક લખવા માટે કહે. દરબારી કોઈ પણ વસ્તુ રાજાના વિરોધમાં અથવા ખરાબ ક્યારેય નથી લખતા, કારણ કે ભાઈ એણે રાજા પાસેથી પગાર લેવાના છે, પૈસા લેવાના છે. અને ખરાબ જો લખવામાં આવે તો રાજા તો સર્વે સર્વા હોય છે. કદાચ રાજાને ખોટું લાગ્યું અને રાજાએ આદેશ આપી દીધો કે આમને મારી નાખો, તો એ પણ પોસિબલ હતું. એટલે એક પ્રકારના ડરના કારણે ઘણીવાર દરબારી જે વ્યક્તિઓ હોય એની કૃતિઓમાં સત્ય જે છે છુપાયેલું હોય. પણ આ વિદેશી વિવરણો હોય ને, એમાં આપણે સત્ય એઝ ઇટ ઇઝ જોવા મળે છે. બરાબર. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે મિત્રો ન્યુરેમબર્ગ કોડ સંશોધનના સંદર્ભે શો અર્થ થાય છે? તો આ ન્યુરેમબર્ગ ખટલા એટલે ટ્રાયલ્સ છે એક પ્રકારનો. બરાબર. એના આધારે મનુષ્ય ઉપર કરવાના પ્રયોગાત્મક સંશોધનો માટે ઘડવામાં આવેલ 10 માપદંડોની આચાર સંહિતા. બરાબર. એ આ હોય છે કે માણસ ઉપર જે પણ પ્રયોગો થાય એના માટેના અમુક માપદંડો હોવા જોઈએ. બરાબર. પછી આગળનો પ્રશ્ન છે 16મી સદીમાં એગ્રીકોલા દ્વારા લખાયેલું પુસ્તક દેરે મેટાલિકામાં ખાલી જગ્યા વિશે વિગતવાર વિવરણ જે છે આપણે જોવા મળે છે. તો એ શેનું છે મિત્રો? તો એક ખાણ અને ધાતુ વિદ્યાને લગતા જે કૌશલ છે એની માહિતી મળે છે. બરાબર. કૃષિ ચોર્ય એટલે કે ઉઠાંતરી વાત, જેને અંગ્રેજીમાં પ્લેજિયારિઝમ કહેવામાં આવે છે. તો એમાં કેવું છે કે તમે કોઈ એ નામના વ્યક્તિ છે, એના પુસ્તકમાં કંઈક માહિતી લખાયેલી છે, એ માહિતી તમે તમારી પુસ્તક અથવા રિસર્ચ પેપર છે એમાં લખો છો, પણ તમે એ વ્યક્તિને શ્રેય નથી આપતા. તમે રેફરન્સ લખો છો, બિબ્લિયોગ્રાફી લખો છો, એમાં એ વ્યક્તિનું નામ તમે નથી લખતા ને, તો એ પ્લેજિયારિઝમ કહેવાય. પણ જો તમે નામ લખો છો ને તો એ તમે લખી શકો, કશો વાંધો નહીં. ઓકે. તો આપણે આમાં આન્સર આપણો મિત્રો આવશે બી. બરાબર, કે સંદર્ભ ટાંક્યા વગર સ્ત્રોતમાંથી ઉતારો કરી દેવો બેઠો. બરાબર. અને એ જે મૂળ સ્ત્રોત છે એને આપણે શ્રેય ન આપવો. બરાબર. ઓકે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે સંસ્કૃતિઓના ઉદય અને પતન વિશે ચક્રીય ખ્યાલ રજૂ કરનાર સૌ પ્રથમ દાર્શનિક કોણ હોય છે? તો ઇબ્ન ખલ્દુન છે. બરાબર. આ 14મી સદીના ઇતિહાસકાર હોય છે મિત્રો. બરાબર. ઓકે. પછી આગળનો પ્રશ્ન છે ઉપાશ્રિત એટલે કે સબલ્ટન ના અભ્યાસો એ ઇતિહાસ લેખન ઉપર કયા ચિંતક ના લખાણોમાંથી આપણે અસરો જોવા મળે છે? બરાબર. તો એ મિત્રો આપણું છે એન્ટોનિયો ગ્રામ્સી નામના એક વ્યક્તિ છે, એના પરથી આપણે આખો ખ્યાલ જે છે ને એ ડેવલપ થયો હોય છે. જો સબલ્ટનનો મિનિંગ શું થાય છે? તો સ્ટાર્ટિંગમાં આપણા ભારતમાં આપણે જોઈએ ને તો વિચારધારાઓ આવી કંઈક છે. ઓરિએન્ટાલિસ્ટ છે એટલે પાશ્ચાત્યવાદી. બરાબર. જેમાં જેમ્સ મિલ ને એ બધા વ્યક્તિઓ સ્ટાર્ટિંગના, વિન્સન આર્થર સ્મિથ એ બધા હોય છે. એ આપણી ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત, પછી મનુસ્મૃતિ, જૂના પુસ્તકો બધું ખંગાળે છે. અને એ લોકોને એવું કંઈક હોય છે કે આ લોકોની સંસ્કૃતિ શું છે એક જાણવાની ઉત્સુકતા હોય છે. બરાબર. એટલે ઓરિએન્ટાલિસ્ટ થઈ ગયા, પાશ્ચાત્યવાદી.
પછી બીજા નંબરના આવે છે કોલોનિયાલિસ્ટ એટલે કે સામ્રાજ્યવાદી. હવે ઓરિએન્ટાલિસ્ટના જે આગળના પેઢીના લોકો આવે એને એવું લાગે કે ભારતનો ઇતિહાસ તો બહુ ગૌરવમય છે, એટલે એમાં પછી નેગેટિવ વસ્તુઓ અને ટીકા કરવાનું ને એ બધું શરૂ થાય છે. હવે ટીકાના પ્રતિકારમાં કોણ આવે છે? તો નેશનાલિસ્ટ, જ્યારે દેશ આઝાદ થાય છે ત્યારબાદ. હવે નેશનાલિસ્ટે મહિમા મંડન જે કર્યો ને એમાં પણ એ લોકોએ અતિશયોક્તિ કરી. સાથે મહિલાઓની ઘણી બધી વાતો એમણે મતલબ દબાવવાનો પ્રયત્ન તો ન કહી શકે પણ ઓછી વાતો કરી એમાં, બરાબર. અને એ બધી વસ્તુઓના પ્રતિકાર રૂપે એક એવી શાખા આવે છે જેને આપણે સબલ્ટન કહીએ છીએ, ઉપાશ્રિત. એના પહેલા માર્ક્સિસ્ટ આવે છે. માર્ક્સિસ્ટ એમ કહે છે કે ભાઈ આ બધા વિચારધારાને તમે છોડો, ઇતિહાસમાં જે સત્ય છે ને એ વસ્તુ તમે કહો. એ કોઈ પણ ધર્મ હોય, જ્ઞાતિ હોય, રાજા હોય, વિસ્તાર હોય, એ બધું સાઈડ મૂકીને ફક્ત ને ફક્ત સત્યને ધ્યાન આપો, બરાબર ને. એટલા જ માટે તમે આજે યુપીએસસી જીપીએસસીની એક્ઝામની જે તૈયારીઓ કરતા હોય ને એ લોકો જનરલી આ માર્ક્સિસ્ટ આઈડિયોલોજીની બુક્સ વાંચતા હોય છે, કારણ કે એના જે ફેક્ટ્સ છે ને એ નિયર ટુ એક્યુરેટ તમને જોવા મળશે, બરાબર. એમાં કોઈ માનસ અથવા બાયસનેસ નથી હોતી, એટલા માટે, બરાબર. ત્યારબાદ આવે છે સબલ્ટન, અને સબલ્ટન શું કહે છે કે જે દબાયેલા કચડાયેલા વર્ગના વ્યક્તિઓ છે એનો ઇતિહાસ પણ હોવો જોઈએ, તો એ હોય છે મિત્રો સબલ્ટન. પછી ફેમિનિઝમ આવે છે, એટલે કે નારીવાદી વ્યક્તિઓ, બરાબર. આમાં પણ જનરલી નારીવાદ હોય છે, પણ સાથે દલિત, આદિવાસી, દબાયેલા કચડાયેલા એ વ્યક્તિઓ પણ હોય છે. જ્યારે નારીવાદ એકલું જે છે એ પ્યોરલી મહિલાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરતું હોય છે, બરાબર. ઓકે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, ઇતિહાસમાં રેખીય પ્રગતિનો ખ્યાલ કયા સમયથી વધારે મહત્વપૂર્ણ બને છે? તો એ મિત્રો બને છે આપણું પુનઃજાગરણ સમય જે છે, રેનેસન્સ ટાઈમ, ત્યારબાદ, બરાબર. આગળનો સવાલ છે, ઇતિહાસ એટલે મહાપુરુષોનો ઇતિહાસ, એવું કોણે કીધું છે? તો એવું મિત્રો કીધું છે આ થોમસ કાર્લાઇલ, બરાબર. થોમસ કાર્લાઇલ. જો એક વસ્તુ તમે સમજો, ઇતિહાસમાં છે ને જેમ આપણે પેલી બાયસનેસની વાત કરી, બરાબર, બાયસનેસ. જેમ મેં તમને કીધું હતું મિત્રો કે વી આર બાય પ્રોડક્ટ ઓફ અર સોસાયટી. તો એ નામના એરિયામાં જે વ્યક્તિ અથવા ઇતિહાસકારનો જન્મ થયો છે એ આગળ જઈને જ્યારે પુસ્તક લખે છે તો એના એરિયાનો માનસ જે છે એનું લખાણમાં અસર પડશે કે નહીં પડે? ડેફિનેટલી પડવાની છે. અને એટલા માટે જ અલગ અલગ માઇન્ડસેટના જે ઇતિહાસકારો છે ને એને આપણે સ્ટડી કરવા જોઈએ, બરાબર, જે આ બધા ઉપર આપણે જોયા. અને આ બધાને આપણે સ્ટડી કરશું ને ત્યારે ખરેખર આપણે સમજ પડશે કે ઇતિહાસમાં સત્ય શું છે. કારણ કે કમ્પેરેટિવ સ્ટડી છે ને એ ઇતિહાસમાં ખરેખર બહુ જરૂરી છે. અને ઘણીવાર ઇતિહાસકારોના માનસ જે હોય છે એ અનુસાર એ લોકો ઇતિહાસ લખે તો એમાં છે ને બદીઓ આવે, એમાં મિસ્ટેક્સ આવે ને એના પરિણામે સાચો ઇતિહાસ છે ને એ દબાઈ જાય. આપણે માની લઈએ કે સમ્રાટ અશોક છે. હવે એના વિશે તમે માનશો ને મિત્રો, એક ટાઈમ એવો હતો ને કે ઇતિહાસમાં ઇતિહાસ એટલે શું? તો ફક્ત રાજકીય ઘટનાઓ જે હોય ને એને જ એક સમય ઇતિહાસ માનવામાં આવતો. પણ પછી આગળ જતા બધી વાતો શરૂ થઈ કે ભાઈ એમાં સમાજ પણ છે, એમાં સંસ્કૃતિ પણ છે, બરાબર, એમાં વારસો છે, આર્થિક વસ્તુ છે, ઘણી બધી વસ્તુઓ છે. તો એ બધું પછી કાળક્રમ પ્રમાણે આધુનિક સમયે ડેવલપ થવાનું સ્ટાર્ટ થાય છે, બરાબર. તો અશોક છે, અશોકની આપણે બધી જ વાતો સમજી કે કલિંગનું યુદ્ધ કર્યું આવી રીતે, પણ એ અશોકનો જે સેનાપતિ હશે, બરાબર, જે એનું પણ કંઈક ઘર હશે, એ પણ એમાં ઘવાયો હશે, મયરો હશે, એના નાના સૈનિકો હશે તો એ લોકોના પણ ઘર હશે, તો એનો ઇતિહાસ ક્યાં? તો એ ઇતિહાસ બધા ઉજાગર કરવાનું કામ પછી આ સબલ્ટન કરે છે, બરાબર. જે નાનકડા માણસો, ગરીબ માણસોના ઇતિહાસ છે તો એ બધા ઇતિહાસની વાત આમાં કરવામાં આવે છે. ઓકે. તો એવી રીતે આ એક સેન્ટેન્સ એમણે કીધું છે કે ઇતિહાસ એટલે મહાપુરુષોનો ઇતિહાસ, એટલે કે એક પ્રકારની રાજકીય આપણે લેખાજોખા કહી શકીએ, બરાબર. જે મોટા મોટા મહાપુરુષો છે એની વાતો એમાં કરવામાં આવે છે, પણ સામાન્ય માણસનું એમાં બહુ ઓછું હોય છે. પણ હવે મોડર્ન ટાઈમમાં એવું નથી મિત્રો, કારણ કે મોડર્ન ટાઈમમાં લોકો ખરેખર સમજતા થયા છે કે ઇતિહાસ છે ને કોઈ એક વ્યક્તિ નથી બનતો, એના માટે આખો સમાજ હોય છે, એ સાથે આવે છે, એમાંથી કોઈ ઘટના બને છે અને ઘટનાથી પછી શું સર્જાય છે? ઇતિહાસ. ઓકે. ઓકે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, ઇતિહાસ જેવો બન્યો હોય તેવો જ વર્ણવવું, એવું કોણે કીધું છે મિત્રો? તો એ મિત્રો કીધું છે વોન રાંકે, બરાબર. લિયોપોલ વોન રાંકે આમનું આખું નામ હોય છે. આમણે જ કીધું છે પેલું નો ડોક્યુમેન્ટ નો હિસ્ટ્રી, બરાબર, ફેમસ સેન્ટેન્સ એમણે આપેલું છે. ઇવન આપણી ભારતીય સંસ્કૃતિ છે ને એમણે પણ એવું કીધું છે મિત્રો કે દસ્તાવેજ વગર કંઈ લખવું નહીં, બરાબર. ના મૂલમ લિખિત કિંચિત, એટલે કઈ રીતે લખવું તમારે, કઈ વસ્તુનો દસ્તાવેજ નથી તો
એટલે આ બધી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક આપણા પ્રાચીન સંસ્કૃતિમાં પણ એનો ઉલ્લેખ જોવા મળે છે. અને એ વસ્તુ શું પ્રૂફ કરે છે કે ઇતિહાસની સમજણ ભારતના એન્શિયન્ટ ટાઈમના લોકોને પણ હતી. પણ આપણે સૌથી મોટો ફટકો છે ને મિત્રો, એ ઇતિહાસમાં વર્ણ વ્યવસ્થાનો જોવા મળે છે. અને એના પરિણામે દરેક લોકો છે ને, જે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ વર્ણના હતા, બરાબર? બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય. એ લોકોએ પોતાની રીતે દસ્તાવેજો સાચવ્યા. મેક્સિમમ લોકો કોણ હતા? શૂદ્ર. તો એને આ બધી વસ્તુ સાથે સંકળવામાં નહોતા આવેલા, તો એને પછી શું પડ્યું હોય આ દસ્તાવેજ સાચવવાની? તો જ્યારે યુદ્ધ થાય છે, લડાઈઓ થાય છે, મારામારી થાય છે, પછી કોઈ આક્રાંતા આવતા હોય, વિદેશી કોઈ લડાઈ કરનાર વ્યક્તિ આવે, આક્રમણ કરે, તો આ બધું ખતમ કરી દે છે. અને આ વ્યક્તિ છે એ કદાચ સેનામાં કોઈ સામાન્ય સૈનિક તરીકે અથવા સેવા તરીકે હોય, તો એ તો પછી મતલબ એની જવાબદારી નથી હોતી ને. અને એટલા માટે સમાજ આપણો વિભક્ત વહેંચાયેલો હોવાના કારણે પણ ઘણી બધી વસ્તુઓમાં આપણે જોવા મળ્યું છે કે આપણો ઇતિહાસ છે ને એટલો બધો સચવાયો નથી. કારણ કે જ્યારે બખ્તિયાર ખિલજી જ્યારે આવેલા, બરાબર, એમણે આખી નાલંદા યુનિવર્સિટી આખી સળગાવી મૂકી. તો એમાં જે મેક્સિમમ પુસ્તકો ને બધી વસ્તુઓ હતી એ નાશ પામેલી હતી, બરાબર. તો એવી રીતે ઇતિહાસ સાચવવાનો પ્રયત્ન મિત્રો આપણે કરેલો હતો, પણ કેટલીક બદીઓના કારણસર દરેક લોકો પાસે આપણો ઇતિહાસ પહોંચેલો જ નહોતો, આમની પાસે નહોતો પહોંચેલો. અને એના પરિણામે આ લોકો લડવામાં હતા. આ લોકો કદાચ કોઈક આદિવાસી ગામડામાં બેસેલા હશે, તો એ કદાચ સાચવી શકત, પણ એમની પાસે એ પુસ્તકો જ નહોતી. એમને તમે એ વસ્તુ ભણવા જ નહોતી દીધી, બરાબર. આપણે એમને સંસ્કૃતનું કોઈ જ્ઞાન આપેલું જ નહોતું. અને એના પરિણામે અહીંયા જેટલું પણ નોલેજ હતું એ પછી નાશ પામી ગયું, બરાબર. ઓકે. ઓકે, આગળનો પ્રશ્ન છે, ભારતીય ઇતિહાસ લેખનની નીચેનામાંથી કઈ શાખા નથી? તો જો આપણે ઉપર જોયા હતા, બરાબર, એમાં રાષ્ટ્રવાદી હોય છે, સમાજવાદી પણ હોય છે, માર્ક્સવાદી પણ હોય છે. આ એનાલ્સ નથી હોતા એમાં મિત્રો, બરાબર. આ છે ને ફ્રાન્સની બ્રાન્ચ છે, ફ્રાન્સ. ઓકે, ભારતની નથી. ઓકે, ત્યારબાદ જોડકા જોડવાના છે મિત્રો. તો જો એમાં જોડકામાં જોઈએ ને આપણે, ફર્સ્ટ છે ને, બરાબર, એમાં રાજન ગુરુક્કલ છે, એની સાથે મિત્રો આ થર્ડ જે બુક છે એ આવશે. પછી આ સેકન્ડ જે છે એની સાથે આ ફોર્થ બુક છે, બરાબર, પોલિટિકલ વાળી, એ આવે છે. પછી વાય સુબ્બરાયલુ છે, તો એમાં આપણે આ ફર્સ્ટ બુક છે સાઉથ ઇન્ડિયા અંડર ચોલાસ, એ એમણે લખેલી છે, બરાબર. અને આ ફોર્થ વ્યક્તિ છે, એમણે આ બુક લખી છે, તમિલિયલ વન 1000 યર અગો, બરાબર, એમણે આ લખેલી છે વી કણક સભ્ય દ્વારા. ઓકે, આગળનો પ્રશ્ન છે, શર્મા આરએસ. જો આ છે ને મિત્રો એક સંદર્ભ શૈલી આપેલી છે, અને સંદર્ભ શૈલીમાં લખાણમાં છે ને, જો આમાં સરનેમ છે આટલું, બરાબર, શર્મા, પછી અલ્પવિરામ, પછી આરએસ, એમનું નામ છે, પછી પોઈન્ટ. અહીંયા આપેલું છે ટાઇટલ, બરાબર. અહીંયા સુધીનું છે, બરાબર. આ કદાચ એમના પબ્લિશર હશે, એનું નામ છે, બરાબર, દિલ્હી મોતીલાલ બનારસીલાલ. એટલે આવી રીતે 3 વસ્તુ જોવા મળે છે, બરાબર. આ એક લેખકનું છે, આ ટાઇટલ છે, આ પબ્લિકેશન છે, બરાબર. અને આ એમનું યર છે, પબ્લિકેશનનું યર. એટલે 4 વસ્તુ આપણી સામે દેખાય. તો આ એમએલએ છે. એમએલએ એટલે મોડર્ન લેંગ્વેજ એસોસિએશન, બરાબર. તમારે પેપર 1માં આ વસ્તુ આવતી હશે. પણ આ યર છે ને, એને અહીંયાથી કાઢી અને અહીંયા કાઉન્સમાં લખી દેવામાં આવે ને અહીંયા, તો પછી આ એપીએ થઈ જશે પાછું. એપીએ એટલે અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશન. અને આપણે હિસ્ટ્રીમાં જનરલી આ યુઝ થાય છે, એપીએ, બરાબર. અને એમએલએસ એમાં યુઝ થાય છે, તો એ લિટરેચરમાં યુઝ થાય છે, જનરલી ઇંગ્લિશ લિટરેચર. ઓકે, ઓકે. આગળનો પ્રશ્ન છે, હિસ્ટોરિયોગ્રાફીનો શું અર્થ થાય છે? જો 2 શબ્દ છે, હિસ્ટોરિકલ મેથડ્સ અને હિસ્ટોરિયોગ્રાફી, બરાબર. હિસ્ટોરિકલ મેથડ્સ એટલે ઐતિહાસિક પદ્ધતિઓ, બરાબર, જે આ છે તે. અને હિસ્ટોરિયોગ્રાફી એટલે હિસ્ટોરિયોગ્રાફીનો શું અર્થ થાય છે? તો એ થાય છે ઇતિહાસ લેખનનો ઇતિહાસ. આપણે એમાં બધું જોઈએ છીએ ને મિત્રો, બરાબર. જે આ ઉપરનું આપણે જોયું કે આ શાખા ક્યાંની છે? તો આ ફ્રાન્સની છે. તો એ બધું જ આપણે ભણીએ છીએ, બરાબર. એમાં રાષ્ટ્રવાદી ઇતિહાસકારોની શાખા કઈ રીતે ઉદ્ભવ થયો, પછી માર્ક્સવાદ કઈ રીતે આવે છે, બરાબર. તો એ બધું આપણે ભણીએ છીએ શેમાં? ઇતિહાસ લેખનના ઇતિહાસમાં, બરાબર. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, ખાલી જગ્યા અને ખાલી જગ્યા દ્વારા વિઔદ્યોગીકરણની પ્રક્રિયાને પ્રથમવાર અભ્યાસ કરવામાં આવેલો હોય છે. તો એ અભ્યાસ મિત્રો કોણે કરેલો? તો આ 2 વ્યક્તિ છે, બરાબર, ડેનિયલ અને મોરિયસ આર્થર અને જે કૃષ્ણમૂર્તિ. આ ખરેખર બહુ ઇન્ટેલેક્ચ્યુઅલ પર્સન હોય છે, જે કૃષ્ણમૂર્તિ, બરાબર. આમની ઘણી બધી બુક્સ છે મિત્રો, અને એમનું જીવન ચરિત્ર સમય રહે તો જોવા જેવું છે. કારણ કે
શિક્ષક માટે આ બહુ અગત્યના વ્યક્તિ પુરવાર થાય એવા છે. બરાબર? એમણે જે શિક્ષણના સિદ્ધાંતો આપેલા છે, ખરેખર ફેબ્યુલસ છે મિત્રો. ઓકે. આગળનો પ્રશ્ન છે, ઓન ડુઈંગ લોકલ હિસ્ટ્રી આ પુસ્તકના લેખક કોણ હોય છે? તો એ લેખકના પુસ્તક કોરન કામન છે. બરાબર? સંદર્ભ એટલે શું? તો એ રેફરન્સ છે મિત્રો. અને એ શું છે કે સ્ત્રોતના પ્રકાશન વર્ષ, સ્થળ અને ક્યારે પ્રકાશિત થયા એની માહિતીઓ. બરાબર? અને લાસ્ટ ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયું પુસ્તક રામચંદ્ર ગુહાએ નથી લખેલું? બરાબર? તો એમાં મેકર્સ ઓફ મોડર્ન એશિયા એમનું છે. પછી આ પણ એમનું પુસ્તક છે મિત્રો. પછી આ પણ એમનું પુસ્તક છે. બરાબર? આ રિઝરેક્શન એમનું પુસ્તક નથી મિત્રો. બરાબર? કારણ કે આ કોનું પુસ્તક છે? આ લિયો ટોલ્સ્ટોયનું છે. બરાબર? ઓકે મિત્રો, તો આ હતા 100 ક્વેશ્ચન. આઈ હોપ કે ઘણું બધું તમને જાણવા મળ્યું હશે. મળીશું મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં.